નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરી રહ્યા છે ગુજરાતમાં સાંસદોને લઈને ઘણા બધા આંકડા જાહેર કરવામાં આવ્યા છે। એક રિપોર્ટ અનુસાર ઘણો આંકડો ચોંકાવનારો મૂકવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સાંસદોને જે ફંડ ફાળવવામાં આવતું હોય છે, જે પ્રજાલક્ષી કામો કરવા માટે ભંડોળ ફાળવવામાં આવતું હોય છે, ભંડોળનો ઉપયોગ વાસ્તવિક રીતે કરવામાં નથી આવતો અને એનો ઉપયોગ બહુ જ નહિવત માત્રામાં કરવામાં આવ્યો હોય એવા 14 ક્ષેત્રો તો બતાવવામાં આવે કે જ્યાં શૂન્ય રકમ વાપરવામાં આવી છે, એટલે કે ત્યાં કશું જ વાપરવામાં નથી આવ્યું, એક રૂપિયો કે એક પાઈ પણ વાપરવામાં નથી આવી। આ પ્રકારના રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે, તેની પર ચર્ચા કરી રહ્યા છે। સવાલ એટલા માટે ઘણા બધા થઈ રહ્યા છે કે સાંસદોને દિલ્હી મોકલવામાં આવ્યા હોય તો દિલ્હીથી એ લોકો ભંડોળ જ્યારે ગુજરાત માટે વાપરવા માટે લાવે તો એ પ્રજાલક્ષી કામોની પાછળ કેમ ન વપરાય, અથવા તો સાંસદોની એટલી નિરસતા કેમ જોવા મળે કે તેઓ પ્રજાલક્ષી કામોમાં ભંડોળ વાપરી ન શકે? શું એ લોકોના કામની ભલામણ કરવામાં આવે તો એ ભલામણો સાંભળવામાં નથી આવતી ગુજરાતમાં? તો સવાલ ત્યાં થાય કે ગુજરાત સરકારની ભૂમિકા આમાં શું હોય છે, કેટલી મહત્ત્વની હોય છે? જો સાંસદો ભલામણ કરે કે પ્રજાલક્ષી કામો માટે અમે આ પ્રકારની ભલામણ કરી રહ્યા છે તો એ ભલામણને મંજૂર કરવા માટે પણ રાજ્ય સરકાર સ્તર પર કેટલી તૈયારી દાખવી જોઈએ તેને લઈને સવાલ થઈ રહ્યા છે। ત્યારે આજે વાત કરી રહ્યા છે કે પ્રજા વિચારતી હશે કે સાંસદોને મળતું આ ફંડ છે તેનો નહિવત ઉપયોગ કેમ સાંસદો કરી રહ્યા છે? આ સાંસદોને ખોબલે ખોબલે મત પણ આપવામાં આવ્યા હોય અને દિલ્હી પહોંચાડ્યા હોય તો શા માટે ફંડનો ઉપયોગ કરવામાં ન આવતો હોય, નથી કરતા તો આ ફંડ જાય છે ક્યાં? સવાલ મુખ્ય એ પણ થાય છે કે લોકો વિચારી રહ્યા છે કે પ્રજાલક્ષી કામોમાં ફંડ ન વપરાય તો સાંસદોએ ફંડનો ઉપયોગ ક્યાં કરી રહ્યા છે, અને ફંડનો ઉપયોગ જો ન થતો હોય તો શું ખરેખર એટલા નીતિમત્તા સાંસદો છે કે એ ફંડને પાછું કેન્દ્ર સરકારને મોકલી આપે છે? આ સવાલ થઈ રહ્યા છે, પરંતુ એના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું અને ઘણી બધી બાબતો અને પાસાઓને સમજવાનો પ્રયાસ કરીશું કે પ્રજા આખરે જાય તો ક્યાં જાય, જે પ્રજા ઝંખી રહી છે વિકાસથી। હજી પણ પ્રજા વિકાસ ઝંખી રહી હોય તો એ વિકાસ પાછળ જે કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવતું હોય એ કેમ વાપરવામાં નથી આવતું તેને લઈને સવાલ થઈ રહ્યા છે। એટલા માટે જ આ બધી શંકા કુશંકાઓ વચ્ચે લોકોના મનમાં એક જ બાબત ઉપસીને આવી રહી છે। આજે ચર્ચા કરી રહ્યા છે વિકાસના તો વાયદા કરવામાં આવે છે, પણ આ વિકાસના વાયદા અને નેતાજીના ફાયદા। તો વિકાસના વાયદા, નેતાજીના ફાયદા, આ આશ્ચર્યજનક બાબત એટલા માટે ઉપસીને આવી રહી છે કે આ ફંડ જાય છે ક્યાં તેને લઈને લોકોના મનમાં ઘણા સવાલો હોય છે। સાથે સાથે લોકો પણ સવાલ કરતા ઈચ્છતા હોય છે કે તેમના વિસ્તારમાં જો પ્રજાલક્ષી કામ કરવા હોય તો એ નેતાને શોધતા હોય છે ત્યારે નેતા આવે છે કે કેમ, નેતા એ ભંડોળનો ઉપયોગ કરે છે કે કેમ, તેવા લોકોના મનમાં સવાલ પણ થાય છે। પણ આ રિપોર્ટનો જે અહેવાલ સામે આવી રહ્યો છે તેની પર એક નજર કરીશું, ગ્રાફિક્સના માધ્યમથી આપને અમુક મુદ્દા સમજાવવાનો પ્રયાસ કરીશું। તો એક નજર કરીએ પ્રજાલક્ષી કામો પાછળ વપરાતા ફંડ પરના રિપોર્ટ પર। તો ગુજરાતના સાંસદોનો MPLAD ફંડનો નહિવત ઉપયોગ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં એક જ શાસન આપણે જોઈ રહ્યા છીએ ઘણા લાંબા સમયથી। 254 કરોડમાંથી માત્ર 10 કરોડ ખર્ચાયા હોય તેવું આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે અને 14 મતક્ષેત્રોમાં તો શૂન્ય કામ થયા છે, એટલે એક પાઈ પણ વાપરવામાં નથી આવી। આ રિપોર્ટ પ્રમાણે આપ ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દા સમજી શકો છો। રાજ્યમાં છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી આપણે ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન જોઈ રહ્યા છીએ। પ્રજાલક્ષી કામો પાછળ વપરાતા ફંડ પરના આ રિપોર્ટના અમુક અંશો અને અમુક મુદ્દા આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ। સંસદીય વિસ્તાર માટે વર્ષ દીઠ રૂપિયા 5 કરોડનું બજેટ ફાળવવામાં આવતું હોય છે અને 5 કરોડમાંથી સાંસદ કેટલો તેનો ઉપયોગ કરે છે તે પણ એક સવાલ ઊભો થતો હોય છે। ત્યારે સાંસદોને મળતા જે MPLAD જે ફંડ છે તેનો ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું ને જેમાં ચોંકાવનારા આંકડા પણ બહાર આવ્યા હતા અને આ વિશ્લેષણ માટે જે પોર્ટલ છે પોર્ટલને લઈને પણ ઘણા સવાલો ઊભા કરવામાં આવ્યા છે। 26 સાંસદો 254 કરોડમાંથી માંડ 10 કરોડ રૂપિયા ખર્ચી શક્યા છે, ત્યારે તે પણ શંકા ઉપજાવે તેવા આંકડા આપણને જોવા મળી રહ્યા છે। ત્યારે રિપોર્ટ પ્રમાણે જે ગ્રાફિક્સના માધ્યમથી આપ સમજી રહ્યા છો તેમાં CR પાટીલ હોય કે જ્ઞાનીબેન હોય, CR પાટીલ અને જ્ઞાનીબેન સહિતના કુલ 6 સાંસદો એવા છે કે જેમણે 5 કરોડની ગ્રાન્ટમાંથી એક પાઈ પણ વાપરી ન હોય તેવો રિપોર્ટ કહી રહ્યું છે। ત્યારે પ્રજાલક્ષી કામોની ચર્ચા અને ચિંતા કરવામાં આવી રહી છે। 26 સાંસદોની લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડની આ સ્કીમ છે તેમાં 95.8% રકમ હજુ સુધી વાપરવામાં નથી આવી। તો ત્યાં લોકોના મનમાં સવાલ થાય છે કે કેમ રસ નથી સાંસદોને આ ફંડ વાપરવામાં? દર વર્ષે સંસદ સભ્ય તેમના મત વિસ્તારના 5 કરોડ સુધીના કામોની ભલામણ કરી શકે છે। આ 5 કરોડના કામોની ભલામણ કરે અને ભલામણ સાંભળવામાં આવે છે કે કેમ, તેની અમલવારી થાય છે કે કેમ, તેને લઈને પણ સવાલ થાય છે। 26 સાંસદોએ 3823 કામોની કુલ ભલામણ કરી છે, પણ માત્ર 93 કામ થયા હોય તેવા રિપોર્ટના આંકડા સામે આવી રહ્યા છે। માત્ર 93 જ કામ થયા છે એવું રિપોર્ટ દર્શાવી રહ્યું છે। ત્યારે પ્રજાના કામો પાછળ ગ્રાન્ટ વાપરવામાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આવો બે સરખા એ પ્રકારની નીતિ જોવા મળી છે। બંનેના આંકડા જોતા એક સરખા રહ્યા હોય તેવી બાબતો ઉપસીને આવી રહી છે। અને હવે આ મુદ્દા બાદ આપણે બતાવીશું કે સવાલ છડે ચોકમાં કયા પ્રકારના સવાલ થઈ રહ્યા છે।
સાંસદોના એમપીએલડી જે ફંડ છે તે ગાઈડલાઇનનું પાલન કેમ કરવામાં નથી આવતું, એ ગાઈડલાઇન પ્રમાણે જે ભલામણો કરવામાં આવે તેને મંજૂર કરવામાં આવે છે કે કેમ, સાંસદોને મળતા જે ફંડ છે તેનો પ્રજા માટે ઉપયોગ કરવામાં કેમ રસ નથી, આ પણ એક મુખ્ય સવાલ છડે ચોકમાં કરવામાં આવી રહ્યો છે. સવાલ છડે ચોકમાં સવાલ થાય છે ગુજરાતના સાંસદો ફંડ કેમ ન વાપરી શકે અથવા કેમ વાપરી શક્યા નથી, આ રિપોર્ટના આધાર પર સવાલ છે. ત્યારે પ્રજાના પૈસા પ્રજા માટે ન વપરાય તો પ્રજા શું કરે? પ્રજા પાસે શું કોઈ એવો અધિકાર છે ખરી? કારણ કે આપણે પરિણામ જોઈએ જ્યારે ચૂંટણીનું, ત્યારે ખોબલે વોટ આપીને સાંસદોને દિલ્હી મોકલવામાં આવ્યા હોય અને આ ખોબલે વોટ આપવા છતાં પણ સાંસદોએ ફંડ કેમ ના વાપર્યું, આ સવાલ પ્રજાલક્ષી સવાલ જે પ્રજા પૂછી શકે છે સાંસદોને કે કેમ ફંડ વાપરતા નથી. અને જો સાંસદો ફંડ નથી વાપરતા તો વિકાસ કોનો થયો છે? જે વિકાસલક્ષી રાજનીતિની વાતો અને હરીફાઈની વાતોને ચેલેન્જની રાજનીતિ કરવામાં આવે છે, એ ચેલેન્જની રાજનીતિમાં વિકાસની રાજનીતિને બાજુમાં મૂકવામાં આવે છે. શું સાંસદોને પ્રજાના બદલે માત્ર પોતાના જ વિકાસમાં રસ છે? આ પણ એક સવાલ અમે ચર્ચા છડે ચોકમાં કરી રહ્યા છીએ. ત્યારે સવાલ છડે ચોકનો આ 7મો સવાલ છે. આવા અનેક સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. તો સાંસદો માટે જે એમપીએલડી જે સ્કીમ છે તે સ્કીમ શું હોય છે? આ સ્કીમ હેઠળ સાંસદો છે તે કામગીરી કયા પ્રકારની કરતા હોય છે? 9મો સવાલ થઈ રહ્યો છે કે સાંસદો ગ્રાન્ટ પૂરેપૂરી કેમ ન વાપરી શક્યા, તેમાં રાજ્ય સરકારની ભૂમિકા પણ શું હોઈ શકે છે? કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે સ્તર પર કામગીરી થાય છે તેમાં ભલામણો સ્વીકારવામાં આવે છે કે કેમ, ત્યારે રાજ્ય સરકારની ભૂમિકા શું હોઈ શકે તેની પર પણ સવાલ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે. મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે હિરેન કોટક કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને રાજેશ ઠાકર જોડાયા છે જેઓ સ્ટુડિયોમાંથી જોડાયા છે, તેઓ રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે. સૌથી પહેલાં રાજેશભાઈ, આપને પૂછવા માગું છું કે આ રિપોર્ટના આધારે જે આંકડા મૂકવામાં આવ્યા છે, આ આંકડાને સાંભળીને કે વાંચીને પ્રજાના મનમાં શું સ્થિતિ ઊભી થઈ શકે જે સાંસદોને એમણે વોટ આપ્યા છે? ભદ્રેશભાઈ, આપણે ઘણી બધી પોલિટિકલ ચર્ચાઓ કરતા આવીએ છીએ કે જે ચર્ચાઓ ક્યારેક કોઈક વિવાદને લઈને હોય. આ જે ચર્ચા છે એક ગંભીર સ્તરની ચર્ચા છે અને એનો મુખ્ય મુદ્દો એ છે કે મેઇનસ્ટ્રીમ બજેટની વાત નથી. જે વ્યક્તિગત રીતે સંસદ સભ્યોને જે ફંડ ફાળવવામાં આવતું હોય છે વાર્ષિક ધોરણે, એ ફંડમાંથી કેટલા પૈસા કયા કામ માટે વપરાયા, સંસદ સભ્ય માત્ર ભલામણ કરવાની હોય છે અને ભલામણ પ્રમાણે પછી જે તે ઓથોરિટી છે એ ઓથોરિટી એને એ કામને મંજૂર કરતા હોય છે. અને એ કામની મંજૂરીનો પણ પિરિયડ છે કે એક વખત ભલામણ થઈ એટલે 45 દિવસની અંદર. એટલે ઘણી બધી વખત એવું થાય કામોની ભલામણ થઈ હોય પણ એનું ફોલોઅપ ના લેવાયું હોય તો એ 45 દિવસની મર્યાદા પૂરી થઈ ગઈ હોય તો એ કામ ત્યાં આગળ અટકીને રહ્યું હોય. આ રિપોર્ટની અંદર 2-3 વસ્તુ બતાવે છે. કેટલાક જે ઝીરો તમે કહો છો, કેટલાક સંસદ સભ્યોએ 0 પૈસા ખર્ચ કર્યા છે, એમણે કામોની ભલામણ કરી છે. એનો મતલબ એ થયો કે સંસદ સભ્યોએ પોતાના પૈસા ક્યાં વાપરવાના છે એની ભલામણ કરી દીધી. પછી એના પછીનું ફોલોઅપ જે છે, કારણ કે એ તો પછી સરકારી મશીનરીએ એ કામ કરવાનું હોય છે. ઘણી વખત ટેકનિકલ કારણોસર કે બીજા કોઈ કારણોસર એ નથી થઈ શક્યું, તો એની જવાબદારી પણ આપણે સંસદ સભ્યોમાંથી એમને છોડી ના શકીએ. બરાબર છે, કારણ કે એમણે એનું ફોલોઅપ લેવું એ એમની ફરજના ભાગરૂપે આવે છે. અને નાગરિકો માટે પણ આ એક જાગૃતિનો વિષય છે કે જ્યારે તમે મત આપીને નીકળી જાઓ છો, પછી ચોમાસામાં તૂટેલો ખાડો તમને દેખાય કે કોઈક બ્રિજ પડી ગયો હોય તો એ વખતે તમારી ભાવનાઓ જે છે એકદમ એમ થાય કે ભાઈ આ બધું શું થઈ રહ્યું છે. પણ આ મુખ્ય વિષય છે કે તમારો કોર્પોરેટર કે તમારા ધારાસભ્ય કે તમારા સંસદ સભ્ય જે તમારા જનપ્રતિનિધિ તરીકે 3 ટાયરની અંદર અલગ અલગ ભૂમિકાઓ નિભાવે છે અને એમના અલગ અલગ ફંડનો પોતાની રીતે જે વિકાસના કામમાં ઉપયોગ કરવાનો હોય ઉપયોગ કરતા હોય છે. એ કરે છે કે નથી કરતા? કારણ કે આખરે તો તમે જે મત આપો છો, મતની અવેજની અંદર તમારો જનપ્રતિનિધિ તમને કયું રિપોર્ટ કાર્ડ આપે છે એ જોવાનું છે. આ જે રિપોર્ટ છે એ રિપોર્ટ એવું કહી રહ્યું છે કે જે ટોટલ ફંડ છે એના માત્ર 4.8% પૈસા જ વપરાયા છે, એ સિવાયના કોઈ પૈસા વપરાયા નથી. એટલે જો આ હકીકત સાચી છે તો એ ગંભીર વિષય છે. આના પહેલાંનો તમે 5 વર્ષનો એડીઆર રિપોર્ટ જુઓ તો એની અંદર પણ એવું ખબર પડે છે કે જે 26 સંસદ સભ્યો હતા ગુજરાતના, એની અંદરથી 48% ફંડ એ પણ જે છે પડ્યું રહ્યું હતું. અને એટલે વસ્તુ સ્થિતિ એ થાય છે કે તમને મળનારું ફંડ તમારા ખિસ્સામાંથી પૈસા ખર્ચવાના નથી. તમને લોક કલ્યાણ માટે જે મળતું ફંડ છે એની તમે ભલામણ ના કરી શકો તમારા વિસ્તારની. સંસદ સભ્યની નીચે તો એના 6 કે 7 ધારાસભ્યો હોય છે, એની નીચેના એમને કાઉન્સિલરની બોડી હોય છે. તમે કામ
શોધવા ના નીકળો પણ એક જૂના ધારાસભ્ય એવું કહેતા કે કોઈ ગામે ગામે ઘેર ઘેર જઈને કામ ના ઉઘરાવાય, બરાબર, પણ ગામનું ઘર કયું તો પંચાયત ઘર, Yes. તો ધારાસભ્ય પંચાયતમાં જઈને બેસે ને ગામની સમસ્યાઓ સાંભળે, ભાઈ તમારે શેની જરૂરિયાત જી છે. જી જી એવી એક મિકેનિઝમ ઊભી થવી yes. જોઈએ અને મિકેનિઝમ ઊભી થયા પછી એમાંથી જે કામની ભલામણો આવે છે, હા, બિલકુલ. દાખલા તરીકે ભલામણમાં ક્યાંક બાકડા મૂકવાની બી ભલામણ આવે ને ક્યાંક સ્કૂલનો ઓરડો છે એ પણ એ બનાવવાનું જર્જરી છે અને સારું કરવાની, તો પછી એની પ્રાયોરિટી ઉપર જાય છે કે આપણી પાસે જે ફંડ છે જી. એ કઈ પ્રાયોરિટીમાં ક્યાં સૌથી પહેલા એ વપરાવવું જોઈએ અને એના આધાર ઉપર એની ફાળવણી થઈ Yes. અને એ ફાળવણી જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, જી. એ પૈસા જે છે એનું અમલીકરણ થાય અને વિકાસના કામ સુધી થાય. આ એક પ્રાથમિક જવાબદારી સંસદ સભ્યોની છે બને, બરાબર. અને જો એ જવાબદારીમાંથી પણ ઊણા ઉતરતા હોય તો પ્રજાએ જે છે એનું રિપોર્ટ કાર્ડ છે એને ફરી વખત જ્યારે તમે મત આપવા જાઓ ત્યારે ચોક્કસ ચેક કરવું પડે. બીજું સોશિયલ મીડિયાનો જમાનો છે. Yes, તમે જોજો દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ પણ પાર્ટીના હોય જી એ પોતપોતાના લોકાર્પણના કાર્યક્રમો એ બધાનું સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય હા, છે. બરાબર. ભાઈ રસ્તામાં ખાડા પૂરાતા હોય તો કોર્પોરેટર જઈને ત્યાં ઊભો રહે છે અને એનો ફોટો સોશિયલ મીડિયામાં આવે છે. જી, જી. માહિતગાર લોકોને કરે છે ને એની સાથે સાથે પોતે જે કામ કરી રહ્યા છે એ કામ છે એ પણ લોકોની સામે લઈ જાય છે. આવી જ રીતે સ્વયંભૂ રીતે દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ જી. એ પોતાનું રિપોર્ટ કાર્ડ કે મને મળેલા બજેટની અંદરથી કેટલા પૈસા ક્યાં અને કેટલા વપરાયા જી એ જાતે જ સોશિયલ મીડિયા ઉપર મૂકે હા બરાબર. તો એ પણ એક છે એ બહુ સારી પણ આટલી નીતિ પહેલ કહેવાય. રાજેશભાઈ આપણે સાંસદો કે કોર્પોરેટ કે ધારાસભ્યમાં એક્સપેક્ટ કરી શકે ખરી? નહીં, જો નીતિમત આદર્શ નીતિ અને મૂલ્યો હા, yes. આ ત્રણના આધાર ઉપર જ રાજનીતિનો પાયો છે. જી એ તો આપણે હજી સ્વીકારીને આપણે એટલા બધા હતાશાના એમાં ના જતા રહીએ Yes, કે આ yes. બધું સાવ ખાડે ગયું છે. બિલકુલ પ્રજાનું પ્રેશર ઊભું થાય, પ્રજા પૂછતું જાય જ્યારે જી, કે ભાઈ તમારે આ વર્ષ તમારો જે ફંડ હતું, હા એનો મને તમે યાદ છે ઉપયોગ કે અરેનભાઈ પંડ્યા હા એ ધારાસભ્ય હતા તો દર વર્ષે દિવાળી પૂરી થઈ ગયા પછી એક કાર્યક્રમ જેમ આપણે દિવાળી મિલનનો રાખીએ એવી રીતે એમના કામના સરવૈયાનો કાર્યક્રમ યસ રાખતા. યસ આજે પણ કેટલાક લોકો એ પરંપરાને જે છે નિભાઈ રહ્યા છે Yes. કે ભાઈ આખા વર્ષની અંદર મેં શું કામ કર્યું એનું આખી એક બુકલેટ છપાતી અને બુકલેટ લોકોની સામે મૂકતા. બિલકુલ એટલે એ જ પરંપરા જે છે જી. એ જ્યારે તમે નિભાવો ત્યારે પછી આ રિપોર્ટના વાદ વિવાદની ચર્ચામાં આપણે ના પડવું. હા બરાબર છે કારણ કે રાજકીય પક્ષો જો આની અંદર આ તો પછી વખતે report તો જાહેર આ કરવાની વખતે તો પણ જરૂર ના સારું છે પડે. હા, કે yes. એક કોંગ્રેસનો છે જી જી 26 હોત તો કોંગ્રેસ એમ કહે કે બધું બધું ભારતીય જનતા પાર્ટી. જે રિપોર્ટ કાર્ડ છે એની Yes. અંદર કોંગ્રેસના ના એટલે જ સંસદ કીધું ને સભ્યોએ બંને પણ એક પૈસા સરખા નથી છે. હા યસ એટલે બંને એટલે તમે કીધું ને કે હા. પેલો એક જુગાર રમતા કોંગ્રેસ ને ભાજપ વાળા જોડે પકડાયા ને હા. એના જેવો આ ખેલ છે. એટલે આ પ્રજા જાગૃતિનો વિષય છે અને દરેક જનપ્રતિનિધિ ઉપર આ પ્રકારનું દબાણ જે છે એ આ સવાલોના માધ્યમથી ઊભું થવું જોઈએ. પણ રાજેશભાઈ એમપી એલઈડી ફંડની સ્કીમ શું હોય છે? જો આપને કદાચ જાણકારી હોય તો, અને એ સ્કીમની ગાઈડલાઈન કયા પ્રકારની જોવા મળતી હોય છે? જો આ સંસદ સભ્યને મળતું જે બજેટ છે એ પોતાની ઈચ્છા અનુસાર 250 જેટલા કામો કેટેગરાઇઝ કરાયા છે. બરાબર. મેં જેમ કીધું એ બાંકડો yes, yes. મૂકવા માટે પણ સંસદ સભ્યની ગ્રાન્ટ થાય. હા. કોઈ ગામ છે ગામની અંદરનું મુખ્ય પ્રવેશ દ્વાર બનાવવાનું છે એની અંદર પણ એ પૈસા એ વાપરી શકે. જી કોઈ સામાજિક ક્ષેત્ર છે એની અંદર એમને પૈસા આપવા છે તો એ પણ વાપરી શકે. શિક્ષણ અને આરોગ્યની અંદર એમને એમ લાગે કે ભાઈ આ સ્કૂલની અંદર મારી ગ્રાન્ટ ફાળવવી છે. તમામ પ્રજાલક્ષી કામો. ધારાસભ્યો એમની નીચેના જે છે એ લોકો કોઈ ભલામણ કરે તો એવી જગ્યાઓ પણ એટલે બહુ મલ્ટીપલ રીતે આ પૈસા જે છે ફાળવી શકાય છે. પણ જે ઓથોરિટીમાં ઘણી વખત એવું થતું હોય છે કે ભલામણ થઈ જાય, હા. ભલામણ થઈ ગયા પછી જે ઓથોરિટી છે ઓથોરિટી એને પાસે જે મંજૂર ના કરે. હા એનું જે ફોલોઅપ થવાનું એ ફોલોઅપ ના થાય હા, અને એના કારણે પૈસા કામની ભલામણ તો થઈ ગઈ, બધાના તમે જોશો ને તો બધાના કામની ભલામણ ભલામણ છે છે. યસ યસ પણ એ પૈસા વપરાયા નથી. કોકના ઓછા કામ મંજૂર થયા છે તો ઓછા પૈસા વપરાયા જી, છે, જી, જી. કોકના વધારે કામ થઈ ગયા છે તેના વધારે પૈસા તો વપરાયા. પછી રાજેશભાઈ આમાં સાંસદોને જો કદાચ મીડિયા પર્સન તરીકે પૂછવા જઈએ તો તેવું જ કહેશે કે જે ઓથોરિટી છે એ લોકો જ ભલામણ અમારી સ્વીકારતા ના ના હોય એટલે તો જ અમે મેં શું કરીએ? કીધું એટલે જ મેં કીધું કે દાખલા તરીકે મારા પૈસા છે અને હું એ પૈસામાંથી મારા ઘરમાં લગ્નનો પ્રસંગ છે જી. અને એની અંદર હું ઇવેન્ટ મેનેજમેન્ટ કરનારા વ્યક્તિને એમ કહું છું કે હું 10 લાખ રૂપિયા તને આપું છું તો Yes, 10 લાખ રૂપિયા જી એ સુયોગ્ય રીતે સારી જગ્યાએ વાપરે છે કે નહીં એ જોવાની જવાબદારી કોની? મારી. બિલકુલ. કારણ કે પૈસા સંસદ સભ્યના એટલે કે સરકારના છે, જી 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 જે એમને અધિકાર મળેલો છે કે એ વાપરવા માટે. એટલા જ માટે મેં કીધું જી. કે એનું ફોલોઅપ લેવાની જવાબદારી પણ જે છે એ જે તે જનપ્રતિનિધિની હોવી જોઈએ. નથી થતું તો એ અધિકારીઓનો જવાબ માંગવો જોઈએ. બરાબર કે ભાઈ તમને અમે પૈસા આપીએ છીએ, અમે તમને ભલામણ કરીએ જી. છીએ, તમારા માત્ર એક કામ જે છે એને મંજૂરી આપવાની છે બિલકુલ, અને એનું અમલીકરણ કરવાનું કેમ નથી થતું? જી 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 ઓકે હિરેનભાઈ આપને સવાલ એ થઈ રહ્યો છે કે
ગુજરાતમાં આપણે ભારતીય જનતા પાર્ટીનું લાંબા સમયથી શાસન જોઈ રહ્યા છે. એક હતું શાસન કહેવું યોગ્ય જ રહેશે, પણ સાથે સાથે આશ્ચર્યજનક બાબત એ થાય છે કે ગુજરાતની પ્રજા હજી પણ વિકાસ ઝંખી રહી છે. અને અત્યારે આપ જોઈ પણ રહ્યા છો ગુજરાતની સ્થિતિ શું જોવા મળી રહી છે ચોમાસાની સિઝનમાં. એવામાં જો ફંડનો વપરાશ ન થતો હોય તો સવાલ ગુજરાતી જનતા તરફથી એ થાય છે કે ખોબલે ખોબલે મત આપીને દિલ્હીમાં સાંસદોને મોકલ્યા છે, એમનું કામ શું છે? સૌપ્રથમ તો ભદ્રેશભાઈ, જ્યાં અપેક્ષાઓ સંતોષાતી હોય ત્યાં જ ઝંખનાઓ હોય. બરાબર છે. અને MPLADS એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ જી. સ્કીમ. હમ હવે આનું જે માળખું છે એ સમજીએ તો આપણે એ પણ સમજી શકીશું કે સાંસદોની આ કામગીરી કેવી રીતે થતી હોય અને કેવી રીતે થવી જોઈએ. જી, જી. બંને બાબત. જી. તો સૌપ્રથમ તો જ્યારે કોઈ પણ દાખલા તરીકે હું એમ કહું છું કે કોઈ સંસદ સભ્ય છે એ એમ્બ્યુલન્સો એ આપવા માટે નક્કી કરે છે કે આપણે આપણા વિસ્તારમાં જી એમ્બ્યુલન્સોની જરૂર છે અને એમ્બ્યુલન્સો આપીએ છીએ. તો એમ્બ્યુલન્સ જ્યારે ફાળવે છે અથવા કોઈ પણ પ્રજાકીય કામ માટે એ નાણાં ફાળવે છે તો એ કેન્દ્ર સરકારમાંથી આયોજન વિભાગમાં જાય. જી. ત્યાર પછી એ કલેક્ટર પાસે જાય અને કલેક્ટર છે એ સ્થાનિક તંત્રને જે તે કામગીરી સોંપે. બરાબર છે. હવે આ જે કામગીરી સોંપે એમાં ખાસ કરીને મુખ્ય બાબતો જે ધ્યાને લેવાની હોય છે જી. જે અમલ કરતા તંત્રને હા એ છે ગુણવત્તાયુક્ત કામ થાય, બરાબર. પારદર્શી કામ થાય, જી. ભ્રષ્ટાચાર વિહીન કામ થાય, કોઈ જી. ગેરરીતિ ન થાય બિલકુલ. અને એ લાંબા ગાળામાં ઉપયોગી હોય એ પ્રકારના કામો આ સંસદ સભ્યની હા, બાબત yes, થઈ. yes, yes. દાખલા તરીકે બાકડાઓની વાત કરીએ તો એ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવકો અને હા, yes. ધારાસભ્યશ્રીઓ ધારાસભ્ય, પણ બરાબર. ફાળવતા જ હોય છે. જી, જી, જી. પરંતુ જે મોટા કામો છે એના માટે થઈને એમણે કેટેગરાઇઝ કરવાનું હોય છે. યસ. તો ત્યારે જે આ સોંપવામાં આવે છે ત્યારે તંત્રમાં જ્યારે અધિકારીઓના હાથમાં આવી જાય છે જ્યારે બાબત, ત્યારે અધિકારીઓ ઘણીવાર આમાં ઢીલાસ વર્તે છે અને ક્યારેક ક્યારેક એ કામો છે એની સમયમર્યાદામાં પૂર્ણ આપવા ન થાય એવી સ્થિતિમાં પહોંચે છે. ક્યારેક અધિકારીની બદલી થઈ જાય. જી જી જી. હવે સ્થિતિ એવી બને કે દાખલા તરીકે મેં વાત કરી એમ એમ્બ્યુલન્સનો આપણે દાખલો લઈએ તો હું આપને એક પ્રત્યક્ષ દાખલો આપું તો અત્યારે હમણાં 10 એપ્રિલ 2025ના રોજ આપણે અમદાવાદ શહેરની જે આપણી સરકારી હોસ્પિટલ છે એટલે સિવિલ હોસ્પિટલ છે એને 4 એમ્બ્યુલન્સ ફાળવાય. બરાબર. હવે જે ફાળવાય એમ્બ્યુલન્સ એ એમ્બ્યુલન્સ હતી 2023માં એમનો કાર્યકાળ પૂરું કરનાર જુગલજી ઠાકોર નામના હા, yes. સંસદ સભ્યશ્રી. જી 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 જી. અને એ 4 એમ્બ્યુલન્સો છે એ બરોબર 1 મહિના પછી અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં ખૂબ જ કામ આવે. બિલકુલ. અને એ કારણ એ હતું કે તેમાં એક જે અધિકારી હતા કોઈ જોશી કરીને જી. એમણે એકદમ તોરા દાખવી અને આ જરૂરિયાતને રેખાંકિત કરી અને આ 3 એમ્બ્યુલન્સો મળી. કુલ મળીને 65 એમ્બ્યુલન્સો, કદાચ ભારતમાં સૌથી વધુ એમ્બ્યુલન્સો આ સંસદ સભ્યએ જુગલજી ઠાકોરે ફાળવેલી. હા. અને એનું લોકાર્પણ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું. બિલકુલ. તે 65માંથી 33 એમ્બ્યુલન્સો છે એ લોન્ચ થઈ જી. અને બાકીની એમ્બ્યુલન્સો આજે પણ બાકી છે. જી. તો એની પાછળ કામગીરી સતત ચાલી રહી છે, પરંતુ કેટલીક કુદરતી અકુદરતી ક્યારેક અધિકારીનો ઢીલાસ હા, yes. આ બધાના કારણે આવું બને છે. પણ એ ન બનવું જોઈએ એ માટે એક સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી કે 60 દિવસની Yes. અંદર દરેક નિર્ણયનો અમલ પણ ચાલુ થઈ જવો જોઈએ. બિલકુલ. હિરેનભાઈ, આપે જે પહેલી જે ડેફિનેશન આપી એમાં મને નૈતિકતાના માપદંડો દેખાયા. આ નૈતિકતાના માપદંડો કહેવા માટે યોગ્ય લાગે છે, પણ સચવાતા કેમ નથી? જુઓ, આ માપદંડો છે એ દાખલા તરીકે ગુણવત્તા, દાખલા જી. તરીકે ભ્રષ્ટાચાર, હા, દાખલા yes. તરીકે ગેરરીતિ, આપ જે રેખાંકિત કરી રહ્યા છો, આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે એટલે ડીલે થાય છે. ક્યાંક ક્યાંક આપણે એવું પણ કરી દઈએ છીએ કે વખોડવાની બાબત છે એ વખાણવાની છે એ ભૂલી જઈએ. પરંતુ જ્યારે લાંબા ગાળાની યોજના હોય, અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ મુજબ 1 વર્ષના સમયગાળામાં થયેલા કામોનું આપણે સર્વેયું આપણે મેળવી રહ્યા છીએ, એના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. તો 1 વર્ષ પહેલું વર્ષ છે એ સ્વાભાવિક રીતે દરેક સંસદ સભ્ય માટે પણ અને તંત્ર માટે એટલે કે આયોજન માટે હું પહેલા સ્તરની વાત કરું છું. ત્યાર પછી કલેક્ટર પાસે જવાનું છે. તો બંને જગ્યાએ એ પ્લાનિંગ પ્રોપર કરવું પડે છે, કારણ કે 5 વર્ષના સમયગાળામાં જે તે યોજના અથવા જે તે લોકો માટે લાભ આપતી બાબતો છે એને આપણે તૈયાર કરવી પડે. તો એ તૈયાર કરવામાં પહેલું વર્ષ છે એ સ્વાભાવિક રીતે થોડું એ લેન્ધી હોય છે અને લેન્ધી હોવાના કારણે આપણે પહેલા વર્ષે આ માત્ર 10 કરોડ 57 લાખનો ખર્ચ આપણે જોઈ રહ્યા છીએ. એટલે આપના કહેવા પ્રમાણે એવું છે કે પહેલા વર્ષે કદાચ સાંસદોને પણ એટલી સમજણ ના પૂરેપૂરી મળી હોય એટલા માટે ડિલે થતું હોય? ના, એટલે સમજણની વાત નથી. પ્લાનિંગ પાકું કરવાનું છે. તમારે લોંગ ટર્મ પ્લાનિંગ કરવાના છે તમે જે આપો છો. દાખલા તરીકે મારે સિવિલ હોસ્પિટલ છે આની અમદાવાદની અને એમાં મેં ફરીથી એમ્બ્યુલન્સની વાત કરું તો મારે એને એમ્બ્યુલન્સ આપો તો એમ્બ્યુલન્સ કેટલી છે ને કેટલી જરૂર છે એ નક્કી કરવાનું છે. પછી જ્યાં જ્યાં એવું લાગે છે કે શાળાના ઓરડાઓ જર્જરિત થયા હોય અને એમાં નવો ઓરડો બનાવવો છે અથવા નવો ઓરડો ઉમેરવાનો છે, જી જી જી, તો આવા જે કોઈ પણ કામો કરવાના છે એ કામો માટે એ પ્લાનિંગ કરવાનું છે કે હવે કેટલી જરૂર છે. તો તંત્ર સાથે તમારે તાલમેલ પણ મેળવવો પડશે. શિક્ષણ વિભાગ છે તો શિક્ષણ વિભાગ પાસે સમજવું પડશે કે હવે આપણી પાસે વર્ષના આંકડાનો આપણે સર્વેની વાત કરી રહ્યા પણ છેલ્લા 5 વર્ષમાં પણ આપણને આંકડો એવો મળ્યો છે કે જેમાં 48% ફંડ વપરાયું નથી
તો સવાલ મારો ત્યાં થાય છે કે 48% ફંડ ન વપરાયું હોય તો એના માટે માત્ર આપના કેવા પ્રમાણે અધિકારીઓ જવાબદાર છે કે સાંસદો પણ એટલા જવાબદાર ખરા? 3 પરિબળ, અચ્છા. માત્ર અધિકારી નહીં, તો અધિકારી પણ જવાબદાર એટલા જ છે. હા સાંસદ સભ્યો સ્વાભાવિક રીતે આપણે જે એની આળસ જે સમજીએ જી, છીએ, જી. પહેલી વાત તો એ કે એમની પાસે જે ફંડ છે એ ફંડમાંથી એનો પોતાના માટે કોઈ ઉપયોગ નથી કરી શકતા. ઓકે. જે નિયમો છે નહીં, નહીં, આ બહુ MPLADS ના- વાસ્તવિકતા કહી રહ્યા છો કારણ કે પોતાના માટે હું ઉપયોગ કહું નથી છું કરતા. ના, ચોક્કસ વાસ્તવિકતા સાથે નિયમોને આધીન એમને રહેવું જ પડે ને બીજું બરાબર. કોઈ થઈ ન શકે, વ્યક્તિગત ઉપયોગ ન કરી શકે. એક જી, જી. બીજું, ધાર્મિક સંસ્થાઓ કે એમને કોઈ પણ યોગ્ય લાગતી સ્થાનિક અથવા કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થાઓને પણ એ ન કરી શકે. બરાબર. એના જે ક્રાઇટેરિયા છે, જેવી રીતે ભાઈએ વાત કરી એ મુજબ 250 જેટલી કેટેગરી છે, એ કેટેગરીમાં એ ક્યાંય પણ એનો ઉપયોગ કરી શકે. બિલકુલ. હવે એ જે ઉપયોગ કરવાનો છે, મેં 3 બાબતો કહી, એમાંથી એક અધિકારી વાળું પાસું પણ છે. જી. એક મેં વાત કરી એ મુજબ વર્ગીકૃત કરવાનું કામ છે, એ પણ બહુ ઓકે. અગત્યનું છે. ત્રીજી મહત્વની બાબત, માત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે નહીં પણ એક હા. નાગરિક તરીકે પણ મારે કહેવું હોય, Yes, તે yes. અગત્યની બાબત છે ગુજરાત અને કેન્દ્રની સરકાર દ્વારા જી. જે યોજનાઓ અમલમાં છે અને જે યોજનાઓનું અમલીકરણ જે ઝડપે થઈ રહ્યું છે, જી. એના કારણે ઘણી જગ્યાએ કેટલીક જરૂરિયાતો છે એ ઘટી જતી હોય છે. દાખલા તરીકે મારે અત્યારે 20 એમ્બ્યુલન્સ આપવી છે તો અત્યારે સરકારશ્રી દ્વારા કેટલી એમ્બ્યુલન્સો ફાળવાય છે, બરાબર છે. કેટલી તંત્ર દ્વારા મુકાય છે, જી, જી. પણ જરૂરિયાત બેની જ હોય હા. તો હું એ બાકીની એમ્બ્યુલન્સો માત્ર બિનજરૂરી એનું જે ઈંધણ છે એ બાળતી ફરે હા, એવું નથી કરવાનો. હા, બિલકુલ. એના કારણે ક્યારેક એક ઘટાડો આવતો પણ હોય છે. જી 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 થોડીક સમજણ છે એ સંસદ સભ્યની પોતાની પણ ખૂબ જ અગત્યની છે. બરાબર છે. કેમ કે એમણે રેખાંકિત એ કરવું પડશે. હા એ જ્યારે પણ જેમણે વાત કરી એ મુજબ એક સંસદ સભ્ય છે એ દર દિવાળીએ જે પ્રકારે પોતાનું સર્વૈયું આપતા એ Yes, લેખિત yes, yes. સ્વરૂપે, જી તો એ પ્રકારનું એક સર્વૈયું એમણે પોતે તૈયાર કર્યું, એ લોકો સમક્ષ મૂકે કે ન મૂકે પણ એમણે તૈયારીઓ એ કરવી પડે છે કે હવે મારે 5 વર્ષમાં કેવા કેવા કામો લોકો સુધી પહોંચાડવાના નહીં, છે, નહીં, આપણે લોંગ ટર્મની મારા વાત ના ફંડની કરીએ. જરૂર છે. ભાઈ, એ કદાચ પ્રચારની બાબત આવીએ છે, આપણે લોંગ ટર્મની વાત ના કરીએ, દર વર્ષે રિપોર્ટની વાત કરીએ તો આપણે પણ ખબર છે, રાજેશભાઈને ખબર છે, મને ખબર છે કે પ્રજા સામેથી તો રિપોર્ટ માંગતી નથી, પણ રાજેશભાઈ જે કીધું કે આદર્શ અને નૈતિક મૂલ્યોની વાત આવે તો એ સાંસદ દર વર્ષે પોતાનો રિપોર્ટ તો મૂકતા આપણને જોવા નથી મળતા. શું કારણ? એવું નથી, બધા સાંસદો નથી મૂકતા, એવું નથી. ઘણા સાંસદો મૂકે છે જી. એમની પોતાની પર્સનલ વેબસાઇટ અને આમાં સોશિયલ મીડિયામાં આપણે મૂકે છે. અને નૈતિક બાબત છે કે કેમ એના બદલે આપણે એવી રીતે ચર્ચા કરીએ હા કે જેમ રાજેશભાઈએ જ કહ્યું એ મુજબ કાઉન્સિલરો અને ધારાસભ્યો પોતાના સોશિયલ મીડિયામાં જી. પોતાના કરેલા ફોટા કામો, મૂકે. કોઈ જગ્યાએ કામો એમણે મંજૂર કરાવ્યા હોય Yes. કે લોકોની માગણી હોય ને મંજૂર થાય તો ત્યાં ઉભા રહીને એમના ફોટાઓ પડાવે, જી લોકો સમક્ષ મૂકે. એનાથી બે બાબત બને છે. એ ભલે મહિમા મંડળ લાગતું હોય પણ લોકોને ખ્યાલ આવે છે કે આ પ્રકારે આ વ્યક્તિ છે, આ જે પદાધિકારી છે જેને આપણે ચૂંટીને મોકલ્યા છે, જી, જી, જી. એમની પાસેથી આ પ્રકારના કામની આશા રાખી શકાય તો એ માંગ કરે અને પછી બીજા કામ કરે, એ મૂકે. નહીં તો આ તો રિપોર્ટના એ જ આધારે- વસ્તુ સંસદ સભ્યના બાબતમાં પણ એ જ લાગુ હા, પડે છે. બિલકુલ, yes. સંસદ એટલે આપણે સભ્ય કહેવા પણ- પ્રમાણે અધિકારીઓ અને સંસદ સભ્યો છે એ લોકો પણ સમન્વય હોવો જરૂરી છે. જો કામ ના થાય કે ફંડ ના વપરાય તો એ બંને જવાબદાર ખરા. આપ એ માનો છો? આ અધિકારીઓની સંસદ સભ્ય જવાબદારી પણ થોડી વધારે અધિકારી. છે કેમ કે આજે હું મંજૂર કરી દઉં છું એક નહીં, સંસદ અધિકારીઓ સભ્ય તરીકે, અધિકારીઓ પછી મોટા ભાગે હોય દ્વારા હિરેનભાઈ, ક્યાંક- અધિકારીઓ હોય એમાં પ્રજાનો શું વાંક? સાંસદ ના, સભ્યો બિલકુલ. અને અધિકારીઓ વચ્ચે જો સમન્વય ના હા, હોય એ છે કે વાંક શું સંસદ કરવાનો? સભ્ય એ અધિકારીની પાછળ પડીને જે તે અચ્છા. તંત્ર વિભાગની પાછળ પડીને એ કામો પૂર્ણ પણ એ થાય સંસદ અને સભ્ય- અમલમાં આવે એ જરૂરી છે. મેં કીધું એમ એમ્બ્યુલન્સ બની જાય, તૈયાર થઈ જાય, લોકાર્પિત થઈ જાય એટલું નહીં, એ રોડ ઉપર આવે અને દર્દીઓનું વહન પણ કરી હિરેનભાઈ સંસદ સભ્ય જે આટલું બધું નીચેના ગ્રાઉન્ડ લેવલ પર ફોલોઅપ લેવા જાય ખરી? ના, ચોક્કસ, કેમ કે એમણે એમના વિસ્તાર માટે કામ કરવાનું છે. અચ્છા. સંસદનું સત્ર ચાલતું એટલો નહીં, જ નહીં, એ દિલ્હીમાં સંસદ છે. સભ્યોને ખ્યાલ હોય છે ખરા? કારણ કે આપે કીધું કે હજી તો પહેલું વર્ષ છે, શરૂઆત છે, તો કદાચ સમજતા પણ વાર લાગતી હશે. ના, પ્લાનિંગ કરવામાં મેં અચ્છા, planning પ્લાનિંગ કીધું છે, હા, yes, સમજવાની બાબત નથી. જી, જી. સંસદ સભ્ય કોઈ પણ બને છે તો એમની પણ એક ટ્રેનિંગ થતી હોય હા, છે, એમને પણ એમની સાથે સહાયકો મળતા હોય છે ને એમની નીચે પણ ઘણા બધા અધિકારીઓ કામ કરતા હોય છે ને આયોજન વિભાગમાં પણ એમને માર્ગદર્શન પૂરેપૂરું મળતું હોય છે. બિલકુલ. એટલે કોઈ સંસદ સભ્ય પહેલી વાર બને છે એને ઘણીવાર ન ખબર હોય એવું બને, પણ એ નથી ખબર તો એમને માહિતી પૂરેપૂરી આપવામાં આવે છે ને એ લોકો માહિતીનો ઉપયોગ કરીને જે તે યોજનાઓને અમલમાં મૂકવાનું કામ કરે છે. પણ એક વર્ષ મેં કહ્યું એમ એક પ્લાનિંગમાં જતું હોવાના કારણે અને શરૂઆતના પ્રાયોરિટી જે આપણે વાત કરતા હતા તો પ્રાથમિકતા જેને Okay. આપણને છે એ કામો થતા હોય ત્યારે આપણને આ બહુ સંખ્યા ઓછી શિસ્તબદ્ધ દેખાય. રીતે આપે સમજાવ્યું હિરેનભાઈ. તો મારો સવાલ એ છે કે અધિકારીઓ કેમ ના સાંભળે? સંસદ સભ્યનું કેમ સાંભળે નહીં અધિકારીઓ? ન સાંભળે એવું નથી. ક્યારેક તમને કહું ટેકનિકલ બાબતો, દાખલા તરીકે કોઈ એક કામ છે, એક શાળા માટે કોઈ ઓરડો બનાવવાનો છે, જી, જેનું જી. કામ સોંપવામાં હા, આવ્યું. હા. હવે એ આયોજનમાંથી પહેલા તો કેન્દ્ર સરકારમાંથી જેમણે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે Yes. એ ગ્રાન્ટના પૈસા આવે છે જી જે તે રાજ્યમાં આવે. દાખલા તરીકે ગુજરાતની આપણે વાત કરીએ તો અહીંયા આયોજન વિભાગ પાસે આવે જી. અને એ કલેક્ટરશ્રીને નિર્દેશ આપે અને કલેક્ટરશ્રી છે એ એમના જે તે વિભાગના અધિકારીઓને નિર્દેશ જી, આપે કે શિક્ષણ હોય તો શિક્ષણને આપે બિલકુલ. અને શિક્ષણના અધિકારીઓનો જે તે અમલ કરવાનો એ કરવાનું શરૂ કરે. જી. એટલે કે એના ઉપર કામ કરે, એના વર્ક ઓર્ડર નીકળે, કામ ટેન્ડરો નીકળે અને એના કામ થાય. જી હવે આ જે આખી પ્રક્રિયા છે
એ પણ એક સમય માગી લેતી હોય છે. કારણ કે એકદમથી એક આજે ફંડ મંજૂર કર્યું આવતીકાલથી કામ શરૂ થાય એવું ટેકનિકલી પોસિબલ નથી. કદાચ વિદેશના કોઈ પણ દેશમાં પણ મંજૂર તો થવું 45 દિવસનો નિયમ છે એ પ્રમાણે મંજૂર તો થવું જોઈએ ને. ના એટલે 60 દિવસનો નિયમ પણ 60 દિવસનો નિયમ પણ પૂરતો છે ને એમાં થઈ જવું જોઈએ ને અમલ આવી જવું જોઈએ. એવું ન થાય અને એ પણ દાખલા તરીકે બીજા ત્રીજા વર્ષે પણ ન થાય તો એ ચોક્કસપણે સંસદ સભ્યની બેદરકારી અથવા એનો ફોલોઅપ લેવામાં એમની ક્યાંક કચાશ રહી ગઈ હોય. આ સ્થિતિ ચોક્કસપણે કહેવાય. તો અત્યારે ગુજરાતમાં કેટલા સાંસદો આપ માનો છો કે વર્ષે રિપોર્ટ આપી રહ્યા છે આપણને? લગભગ બધા કોઈ પણ પક્ષની વાત કરું છું એટલા માટે કે એ લોકોને રિપોર્ટ આપવો જ પડે અને એ રિપોર્ટ જ MPLAD સાઇટ ઉપર હોય જ છે. પરંતુ એમણે લોકો સમક્ષ જવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ થોડો વધુ પ્રમાણમાં કરવો પડશે. કારણ કે રાજેશભાઈ આપને એમાં એમનું સારું દેખાવાનું. ખરેખર તમામ સંસદ સભ્યો જે આપે કીધું તો એક ઉદાહરણ આપ્યું પ્રમાણે બધા સંસદ સભ્યો દર વર્ષે આવે છે જાહેરમાં ને રિપોર્ટ આપે છે. કેટલા લોકો આપે છે મને બહુ ખબર નથી, પણ એમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર કે એમના જે વેબસાઇટ છે ઓફિશિયલ એની અંદર એ આપવાનો પ્રયત્ન કરે છે. પણ તમે જે સવાલ તરફ હિરેનભાઈને લઈ જઈ રહ્યા છો અને હિરેનભાઈને હું સાંભળું ને ત્યારે મને પાર્ટીના પ્રવક્તા ઓછા ને પેલા વિશ્લેષક વધારે દેખાય. એ કોઈ પણ વિષયનું એનાલિસિસ જે છે કેટલાક સવાલો છે એનો સ્પષ્ટ જવાબ એમને નથી આપ્યો, પણ બહુ બધી બાબતોની અંદર એમણે ક્લિયર કર્યું છે. ભલે 25 સંસદ સભ્યો એમના હોય તે છતાં પણ એ વાતને સ્વીકારી રહ્યા છે કે ભાઈ આ સંસદ સભ્યો આ ફોલોઅપ લેવું જોઈએ. એ ના લેવાયું હોય અધિકારીઓ જે છે એમની પણ ક્યાંક ઢીલાસ છે એટલે જે થવું જોઈએ. પણ હવે એમને તમે સ્પષ્ટ પૂછવા માંગો કે તમારા સંસદ સભ્ય જવાબદાર છે, પેલો ખેસ તો વચ્ચે આડે આવે. ડેફિનેટલી મેં એટલે પૂછવાનો પ્રયત્ન પણ કર્યો એમને. એટલે પણ ના બિલકુલ સાચી વાત છે. પણ એકચ્યુઅલી મૂળ બાબત આપણે શૈલેષભાઈ પાસે બી જઈએ છીએ. નહીં મૂળ રાજેશભાઈ હિરેનભાઈ મુખ્ય બાબત એ પણ છે કે લોકોને પ્રચાર કરતા વધારે વિકાસના પ્રજાલક્ષી કામો જોઈએ છે અને એ થવા માટે ફંડ આપે છે તો વપરાવું જોઈએ. કારણ કે પ્રજાનો હક પણ છે ને પ્રજાનો અધિકાર પણ છે. કારણ કે મત આપવા માટે નેતાઓ છે એમને પ્રચાર કરીને કહે છે કે તમારા મતાધિકારનો ઉપયોગ કરો, એની વેલ્યુ કેટલી છે. તો પછી આ રિપોર્ટ માંગવાનો પણ અધિકાર એ મતમાં આવી જાય છે. શૈલેષભાઈ, ભાજપ અને કોંગ્રેસ આવ બેવ સરખા આવી સ્થિતિ જોવા મળી રહી છે એટલે કદાચ તમારે મૂછોમાં હસવાની જરૂર નહીં પડે. સવાલ જે ભાજપને થાય તે કોંગ્રેસને પણ થઈ રહ્યો છે. કેમ ફંડ વાપરવામાં નથી આવતું? 25 મિનિટથી બે મિત્રને સાંભળું છું, તમને સાંભળું જ છું. જી ભાજપ કોંગ્રેસ સરખા એક અમારો સંસદ જે જ્ઞાનીબેન ઠાકોર છે તેની સાથે એમને ભાજપ સાથે એમને સરખામણી કરી આલો છો એ યોગ્ય નથી. બીજું કે મારા રાજકીય વિશ્લેષકે ઉભારો શૈલેષભાઈ એટલા માટે અટકાવું છું આપને કે સરખાની વાત કરો છો એટલા માટે કે એક જ્ઞાનીબેન છે એના માટે કોંગ્રેસ સીમિત થઈ જાય છે. ગુજરાતમાં જે સ્થિતિ કોંગ્રેસની છે એમાં જ્ઞાનીબેન જ સંભાળી રહ્યા છે ને બીજું કોણ સંભાળી રહ્યું છે અત્યારે? પણ 25 સંસદો છે એમને કામગીરી તમે જોઈ શકો છો ને. આજના પેપરમાં વાંચો કે રિપોર્ટમાં કીધું શૈલેષભાઈ 14 જગ્યાએ CR પાટીલ અને જ્ઞાનીબેન સહિત 5 એવા લોકો છે કે જે લોકો એક રૂપિયો કે એક પાઈ વાપરી નથી. હા, હું કહું છું ને, હું કબૂલ કરું છું ને કે જ્ઞાનીબેન નો એક છે એમના આધારે જ્ઞાનીબેન નું આખું ગુજરાત બધા પેપરમાં નામ નાખી દીધું છે. પણ સામે 25 સંસદો એવા છે કે તમામના નામ સાથે અમિત શાહ સાહેબ એના સંસદ જ છે આપણે ગાંધીનગરના. કેમ અમિત શાહ સાહેબની કામગીરી નથી બોલતા? કારણ કે ડર લાગે છે. સાંસદ સભ્યોથી ડર શેનો હોય? શૈલેષભાઈ પ્રજા માટે છે. હું એટલું કહેવા માંગુ છું કે જનતાના પૈસા છે. નહીં શૈલેષભાઈ પણ તમે એવું પ્રસ્થાપિત કરી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એટલે ડર લાગે છે એવું સાબિત કરી રહ્યા છો? અરે અમિત શાહ સાહેબ નું નામ છે આ તમને દેખાય છે જે કોઈ બોલે છે કે ગાંધીનગરના સાંસદ અમિત એટલે શાહ આપને બહુ ગમશે કે અમિત શાહના મત વિસ્તારની વાત કરું તો કોંગ્રેસને ગમશે એવું છે? અરે હું તો એ જ કહું છું કે તમામ સંસદો કેમ ના મારા મિત્રએ કીધું કે ઉલ્ફે 48% વપરાણું 52% વપરાણું જ નહીં બરાબર. 5 વર્ષની અંદર આ 5 વર્ષની અંદર શરૂઆતની અંદર તમે આ હાલત જોઈ રહ્યા છો. જનતાના પૈસા છે, જનતાના ટેક્સના પૈસા છે. તમારે જનતાના પૈસા જો વાપરવાના હોય અને તમારે એક બાજુ પગાર લેવો છે, એક બાજુ ભથ્થું લેવું, એક બાજુ ગાડી લેવી છે, એક બાજુ તમને લાઇટ બિલ એમને ભરવાનું છે, એક બાજુ તમામ સુવિધા મળે છે સંસદ તરફથી. કોણ પૈસે? પબ્લિકના પૈસે, જનતાના પૈસે. તમે સંસદ કોને બનાયા? પબ્લિકે બનાયા. તો જનતાના કામ કરવાના હોય જ્યારે જનતાને વર્ષે એક વખત ગ્રાન્ટ આવતી હોય 6 મહિને ગ્રાન્ટ 45 દિવસની અંદર ગ્રાન્ટ પાસ કરીને તૈયાર કરવાની હોય તો તમે હજુ 5 વર્ષની અંદર 48% વાપરી શકો તો જનતાની તમે શું સેવા કરવાના હતા? શૈલેષભાઈ ચલો આપણે કદાચ ખોટું લાગ્યું કે હું તો તમને ત્યાં સુધી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના તમામ સંસદ સભ્યો અને કોંગ્રેસના આપ એક સંસદ સભ્યની વાત કરો છો, પણ હવે સવાલ એ થઈ રહ્યો કે મેં આપણે પૂછ્યું કે આ સંસદ સભ્યો છે તે
ફંડ વાપરતા કેમ નથી? શું લાગે છે આપને? સવાલ ક્યાં ઉભો થાય છે? કોની જવાબદારી બને હું છે? કહું છું ને, મારા સાંસદ હોય કે હા. ભાજપના સાંસદ હોય, કોંગ્રેસના હોય કે ભાજપના હોય, સોના ગાંઠિયા માટે તો દિલ્હી નથી મોકલ્યા. કેમ નથી અહીં વાપરતા? મારો સવાલ સાંભળો શૈલેષભાઈ, કેમ નથી વાપરતા? હું કહું છું ને, કેમ નથી વાપરતા? હા. કેમ નથી વાપરતા? બીજું કે અધિકારીઓનું કામ ઢીલાસ છે, એનું ગુણવત્તા જોઈને કામ આપવામાં આવે છે. હા, તે મારા મિત્ર બોલ્યા, ભાજપના પ્રવક્તા. શૈલેષભાઈ, આ રિપોર્ટ પછી જ્ઞાનીબેનને આપે ફોન કર્યો તો? જો તમે અલગ નહીં, જ્ઞાનીબેનને સવાલ પૂછ્યો આપે કે બેન આ ફંડ વપરાતું કેમ નથી? બાકીના 25 હું સાંભળો જ્ઞાનીબેનનું નહીં કહે. એક વસ્તુ છે, મારા ભાજપના મિત્ર એવું પૂછે સર્વિસ સંસદોને કે ભાઈ તમે કેમ ફંડ નથી વાપરતા, મારી ડિબેટમાં તમારા હિસાબે જવું પડ્યું. નહીં, મેં એમને પૂછવાનો બહુ પ્રયત્ન કર્યો ને એમને જે શિસ્તબદ્ધીતે સમજાવ્યું છે, પણ મારો નામ સવાલ લઈને બંને વાત માટે કરી છે. મેં તો. એ ભાજપ કે કોંગ્રેસ અને મને અહીંયા મળશે, સંસદ સભ્ય મને છે, મળશે જે તો પાર્ટીનો કહીશ છે, કે જનતાના એ કામ પ્રજા માટે કરવામાં નેતા આપણે છે. કઈ વાંધો નથી, આપણે સંસદ બન્યા છીએ. પરિસ્થિતિ હું આપણે હોવી જોઈએ, એટલું જ જનતાના કીધું. પૈસા શૈલેષભાઈ, શૈલેષભાઈ, તો આપને શું લાગે છે કે જ્ઞાનીબેન સિવાય ચાલો બીજા નામ લઈએ આપણે, તો એ બધા ભાજપના સાંસદો છે, એ સાંસદો ફંડ નથી વાપરતા. ચલો હું તમને સવાલ એના માટે પૂછું છું, આપને શું લાગે છે કેમ નહીં વાપરતો? એમની ઈચ્છા શક્તિ નથી કે એમની પાસે જવાબદારી નિભાવવામાં એમને રસ હવે નથી? હું શું કહું છું, જો મને ગોળ છે ને, પેલું કહેવત છે ને, કુલડીમાં ગોળ ભાગતા આવડતું આ તો નથી. સીધો મારે જવાબ આપી પહેલેથી શકો છો. પશ્ચાત છે, મારે પશ્ચાત છે, હું કહી જ દઉં છું જી, સાચું જી. કે અધિકારીઓને સોંપ્યું હોય કે ભાઈ આ કામ કરવાનું હોય, આ બજેટ મૂક્યું હોય, આ મંજૂરી કરવાની કે આ રોડ આપણે આ રોડ કરવાનો છે આટલા કિલોમીટરથી, પણ એની અંદર પણ એમના મરતિયાઓ હોય છે, મરતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ઓહો. એ કોન્ટ્રાક્ટ એમને જ આપવામાં આવે છે. તમે છેલ્લા 20 વર્ષનો ઇતિહાસ જોઈ લો, 10-12 વર્ષનો ઇતિહાસ, કે એક જ કોન્ટ્રાક્ટર એમનો રેગ્યુલર હોય જ છે. કે જે પણ એક બે ત્રણ કોન્ટ્રાક્ટર હોય કે ભાઈ રોડ રસ્તા માટે આ જ કોન્ટ્રાક્ટર અમારો, મકાનો માટે સંડાસ બાથરૂમ બનાવવા માટે આ જ કોન્ટ્રાક્ટર અમારો. જે આ એમ્બ્યુલન્સની વાત કરો, એ તો સાઈડ હોય, એમ્બ્યુલન્સ તો વાત અલગ જ છે. શૈલેષભાઈ, એટલે તમે બીજા સિસ્ટમ પર કામકાજમાં સવાલ ઉભા કરી રહ્યા છો. અહીંથી જ લેવામાં આવશે. એટલે જે આ મરતિયાઓ છે, એ હા. મરતિયાને પણ સાચવવાના હોય ને ગ્રાન્ટમાંથી. હવે છેલ્લે લાગતા વળગતા લોકોને સિસ્ટમમાં બેસાડેલા છે એવું લાગે છે આપને? અરે 70-30 તો કરવું પડે ભાઈ, બધી જગ્યાએ ચાલે જ છે. ભ્રષ્ટાચાર નથી ચાલતો. આટલા મોટા પુલ દેખાય છે, Yes. એની અંદર હિરેનભાઈ, હવે વિકાસનો 40-60 જવાબ આપો એમને. પુલ પડી જે જતા કીધું હોય એ ને તે સાહેબ. શૈલેષભાઈ, બહુ અગત્યની વાત એ છે કે વિકાસના 70-30 વગર ચાલે નહીં શૈલેષભાઈ, ભાઈ. સાંભળો, તમને પૂછેલા પ્રશ્નોના જવાબ પણ હું આપી દઈશ. જી. મારે તો એ ખાસ કહેવું છે કે આદર્શ સ્થિતિ શું હોવી જોઈએ, એ જે આપણે રેખાંકિત ભદ્રેશભાઈ કરી રહ્યા છે એને સમજવાની જરૂર છે ને એ આપણે લોકો સમક્ષ મૂકી જોઈએ. અહીંયા ઈમાનદારીપૂર્વક બેસવું પડે. લાખો લોકો અત્યારે જોઈ રહ્યા છે. અગત્યની વાત એ છે મારે કહેવાની કે લાંબા ગાળાની જે યોજનાઓ નહીં, સરકાર હિરેનભાઈ, દ્વારા કરવામાં એમણે જે આવેલી કીધું- હોય, એમણે જે કીધું એ તમને ક્લેરિફાય કરવાનો પ્રયત્ન કરીશ કે એમણે કીધું કે સિસ્ટમમાં જે અધિકારીઓ બેઠા છે એ સાંભળતા ના હોય તો એ બી લાગતા વળગતા છે. એનો મતલબ કે સીધો સત્તા પક્ષ પર આક્ષેપ થાય છે કે લાગતા વળગતા લોકોને બેસાડીને કામ નહીં કરાવવાનું, પછી એવું કહેવાનું કે ભલામણ કરી હતી, સાંભળતા નથી. એટલે કોંગ્રેસ પ્રભાવિત વિસ્તારોમાં પણ કામ થાય છે, એમાં પણ તમને લાગતા વળગતા ભારતીય જનતા પાર્ટીના જો અધિકારીઓ લાગતા હોય તો એ તો સારી બાબત થઈ. શૈલેષભાઈ, પણ જવાબ આપો. તમારે આમ સમજવાનું છે આને કે જ્યાં પણ એટલે 10 લાખ 10 કરોડનું જે ફંડ વપરાય છે, 10 કરોડ 57 લાખનું એ ફંડ વપરાયું છે એ લોકોના કામ માટે જ વપરાય છે, નહીં તો 1 રૂપિયો પણ ન વપરાય. તમે કહો છો એ સ્થિતિ હોય તો. અને અમિતભાઈ શાહ સાહેબ આપણા કેન્દ્રના ગૃહમંત્રી સાહેબના વિસ્તારમાં સૌથી વધુ કામો થયા છે અને તમે એમનું જ નામ રેખાંકિત કરો છો. પરંતુ જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે તમને બહુ સ્પષ્ટ રીતે માત્ર કોંગ્રેસ નહીં ભાજપમાં પણ શું છે સ્થિતિ એ બાબતનો પ્રશ્ન હતો. તમે એમ પ્રશ્નનો જવાબ ન જ આપ્યો. ખરેખર આને જ કુલડીમાં ગોળ ભાંગ્યો આને જ કહેવાય. અને એ પણ ભાંગ્યો નથી પાછો. થોડો ગોળ ભાંગી ગયો હોત તો પણ થોડી મીઠાશ વર્તાય, પણ મીઠાશ નથી વર્તાતી. આ પ્રકારની જે મનોદશા છે એમાંથી કોંગ્રેસ જ બહાર આવવાની જરૂર છે. આ તમે વ્યક્તિગત તમે ન લેતા, પરંતુ કોંગ્રેસની માનસિકતા જ આ પ્રકારની છે. આ સ્થિતિમાંથી બહાર આવવાનું છે, બધાએ બહાર હિરેનભાઈ, એમને આવવાનું સાંભળી લો છે. પહેલા. મૂળ તો એવું છે કે બોલો શૈલેષભાઈ, બોલો. હું એમ કહું છું કે જયા 5 વર્ષની અંદર મારા રાજકીય વિશ્લેષક સાહેબ બોલે, ઠાકર સાહેબ, કે 48% વપરાણી, 52% પડી રહી. હવે કે નવા નિશાળિયા, નવા સંસદો આવ્યા, પહેલું વર્ષ છે, અસમજણ હોય, પણ ક્ષીણી અસમજણ. તેમની પાસે તમામ સુવિધાઓ છે, એમના પીએ હોય છે, એમના સેક્રેટરી હોય છે, એમના ડાયરેક્ટરો હોય, બધા હોય છે, એમના દ્વારા ના કરી કાંઈ. મારા વિસ્તારની અંદર કે અમરેલી વિસ્તારની અંદર કે જુનાગઢ વિસ્તારની અંદર આ રસ્તો આટલો બાકી છે તો આ ગ્રાન્ટ પાસ કરી અને અહીં મંજૂર કરાવો, લો આ લેટર પેલા કલેક્ટરને વાત કરીને 45 દિવસની અંદર થઈ જશે. પણ શું છે, મેં કીધું 70-30 થાય તો 70-35 કરવાના હોય ને તો કામની થોડી ઢીલાસ મળે. હું સત્ય જ કહું છું. જી હિરેનભાઈ.
એટલે હવે અહીંયા છે ને કોંગ્રેસની માનસિકતા ઉપર ચર્ચા કરવાનો નિરર્થક ટાઈમ પ્રજા નથી વ્યતીત કરતી તો હું શા માટે કરું? નહીં, પ્રજા મારે તો તો મારી એ- વાત કરવી છે કે કોઈ પણ સંસદ સભ્યને જેટલી પણ ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટનો સદુપયોગ પણ થાય, લાંબા ગાળાની યોજનામાં થાય, ભ્રષ્ટાચાર વિહીન થાય જી. અને ગેરરીત તો ક્યાંય પણ ન હિરેનભાઈ, હોવી આપણે જોઈએ. આ પ્રકારે પારદર્શક થવું કે જે જોઈએ. ભલે એમણે વાત કરી કે સંસદ સભ્ય બીજેપી ના હોય તો ડર લાગી શકે છે, પણ અહીંયા અમિત શાહની પણ વાત કરવામાં આવી, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં પણ વાપરવામાં નથી આવી ફંડ, એ બી આ રિપોર્ટમાં નોંધ લેવાય છે. એવું નથી કે ચલો ખાલી કોઈ એક સંસદ સભ્યની વાત છે, આમાં અમિત શાહ પણ આવી જાય છે, સી.આર. પાટીલ પણ આવી જાય છે, ગેનીબેન પણ આવી જાય છે. સૌથી વધુ ઉપયોગ અમિત શાહ સાહેબના વિસ્તારમાં થયો છે અને માત્ર ફંડનો ઉપયોગ જ નહીં, એ ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાઓનો પણ ડબલ એન્જિનના કારણે લાભ મળી રહ્યો છે. એ લાભ મળતો હોવાની ગતિ, તીવ્રતા અને માત્રા એટલી છે કે એના કારણે તમારો ફંડનો ઉપયોગ ક્યાં કરવો એ વિચારવું પડે છે. આ સ્થિતિ છે, આ સ્થિતિ સમજવાની છે. મેં કહ્યું એમ આ મુદ્દો છે વખોડવાનો નહીં, ખાસ નહીં, કરીને વખોડવાની વાત વખાણવાનો નથી, છે. જ્યાં ખામી રહી અહીંયા જાય બને છે. છે. નહીં, નહીં, પરંતુ પહેલું હિરેનભાઈ, વર્ષ છે એટલે આપણને સંખ્યાઓ આપ દેખાય છે. હિરેનભાઈ પ્રજાને વિકાસ સંપૂર્ણ આપવા માંગો છો કે અધકચરો વિકાસ આપવા નહીં, માંગો છો? પૂરો વિકાસ અને એ આપી રહ્યા તો પછી હજી છે અને કેમ લોકો એના ઝંખી રહી કારણે જ છે? ભારતીય જનતા પાર્ટી ઉપર કળશ તો ઢોળે સવાલ છે. એ છે કે પ્રજાના બદલે સાંસદ સભ્યો જે છે તે લોકો પોતાના વિકાસમાં જ રસ દાખવે છે, એટલા માટે કારણ કે આ આંકડા જે જોવા મળે છે પ્રજાને પણ સવાલ મનમાં થઈ રહ્યા છે કે વિકાસ જો સંપૂર્ણ રીતે થતો હોત તો પછી રિપોર્ટ મૂકીને સંસદ સભ્યો મૂકી દીધો રિપોર્ટ દર વર્ષે, તો આ રિપોર્ટ બનાવવાની પણ જરૂર નથી. હા, રિપોર્ટ એવું છે લોકોની સમક્ષ આવી જાય છે. આજે હા, એક yes. કામ કરો છો તો લોકો જોવે છે એને. જી. એનું લોકાર્પણ થાય, એના મીડિયામાં આપ સૌ એમને બતાવો છો કે આ પ્રકારે એક સારું કામ થયું, જી, જી. તો એ પ્રકારે લોકો સમક્ષ એક રીતે આવી જ જાય છે. પરંતુ સ્પેસિફિક રિપોર્ટ જે આપણે વાત કરી છે એ રિપોર્ટની પણ વ્યવસ્થા છે એ વધારે સારી રીતે આગળના કેટલાક દાખલાઓને ધ્યાનમાં રાખીને જેવી રીતે Yes, yes. રાજેશભાઈ, નહીં, એ આપ થવી આઈડિયલ જોઈએ. સ્થિતિની વાત એ કરો છો, ઈચ્છનીય આપ છે. આઈડિયલ વધુને સ્થિતિની વધુ વાત કરો સારી છો. આપ આઈડિયલ સ્થિતિની વાત કરો છો, પણ મારો સવાલ મૂળ આઈને ત્યાં અટકી પડ્યો હતો કે અધિકારીઓ જે છે એ કયા પ્રકારના અધિકારીઓ છે કે જે સિસ્ટમમાં કામ કરી રહ્યા છે, શું અધિકારીઓની સિસ્ટમ વિશે ખબર નથી, સંસદ સભ્યનું માન નથી જળાવતા, સંસદ સભ્યનું કહ્યું નથી કરતા, એમને પ્રજાના વિકાસમાં કામોમાં રસ નથી, કારણ કે જવાબદારી આપે પણ સ્વીકારી કે સંસદ સભ્યની પણ એટલી જ બને છે. હા, ચોક્કસથી. તો પછી જવાબદારી અધિકારીઓ માટે- સંસદ સભ્યોની ફોલોઅપ લેવાની હા, છે. yes. અધિકારીઓની જવાબદારીની વાત કરીએ તો અધિકારીઓમાંથી કેટલાક અધિકારીઓ જવાબદારીમાંથી છટકી જાય છે અને એના ઉપર જરા પંજો વધારે કસવાની જરૂર તો ચોક્કસ છે. તો કેમ એના કે અમલ માટે- એમના દ્વારા થવાનો છે. તો પ્રજાએ હવે એવું વિચારવાનું કે સંસદ સભ્યની- અધિકારીઓ કામ ના કરે તો સંસદ સંસદ- સભ્યને વોટ નહીં આપવાના. સંસદ સભ્યની મનસા ખરાબ નથી, કારણ કે એને એનો પોતાનો પૈસો નથી વાપરવાનો, સરકારને નહીં. આપેલો પૈસો હિરેનભાઈ. વાપરવાનો. અને વાપરે તો નહીં, એમ નહીં. એમની હિરેનભાઈ, મહત્તા વધવાની છે લોકોમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું હતું કે હું સત્તામાં આવીશ એટલે ભારતીય જનતા પાર્ટી કે કોઈ બી રાજકીય પાર્ટીના જે નેતાઓ છે એમની પર ક્રિમિનલ કેસ ચાલતા હશે એ લોકોને જેલમાં પૂરવાનું કામ હું કરાવીશ, હું પોતે ફરિયાદી બનીશ. આ જાહેરમાં બોલેલા શબ્દ હતા. એટલે શું મનસા પર વોટ આપે છે લોકો કે એમની રાજકીય ઈચ્છા શક્તિ પર વોટ આપવાના? કારણ કે આપ કહો જો મનસા હોય છે, મનસા નથી જરૂર, લોકોને અહીંયા ઈચ્છા શક્તિથી કામ થાય એની જરૂર છે. ના, આ સ્વાભાવિક વાત છે કે જી. દાખલા તરીકે એક સંસદ સભ્ય છે તો એને પોતાના વિસ્તારમાં કામ કરવા માટે ગ્રાન્ટ ફાળવાય છે અને ગ્રાન્ટ ફાળવી અને પછી એમાંથી કોઈ રોકાણ થાય છે, કોઈ કામ થાય છે લોકહિતના, તો એમાં એમને એની ક્રેડિટ વ્યક્તિગત પણ મળવાની છે ને જે તે પક્ષના જે હોય એમના પક્ષને પણ ક્રેડિટ મળવાની છે. એટલે એ કામ ન કરતા હોય એ સ્થિતિ બને અચ્છા, નહીં. જે એ કરતા સાંસદો હોય ભલામણ એ નથી કરતા કર- એમના માટે શું કહેશું? ગુજરાતની જ વાત કરીએ આપણે, જે સાંસદો ભલામણ જ નથી કરતા એમના માટે શું કહેશું? ત્યાં બે સ્થિતિ હોય, ક્યાંક એ ઉદાસીનતા પણ હોઈ શકે અને મોટો ભાગ ગુજરાતની બાબતમાં ચર્ચા કરીએ તો સ્થિતિ એવી છે કે અત્યારે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય જી. કે કેન્દ્રમાં આપણા બેઠેલા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, બંને દ્વારા જે પ્રકારે અહીંયા યોજનાઓની જે પ્રસ્તુતિ કરવામાં આવે છે એના કારણે ક્યાંક એવું બને છે કે તમારે ઉપયોગ કરવો તો ક્યાં કરવો, દરેક ક્ષેત્રમાં તો આટલો નહીં, પણ એ વિકાસ તો કોનો મૂકી રહ્યા વિષય કોનો? જે છીએ, પ્રજાનો આટલી વિષય યોજનાઓ છે, મૂકી રહ્યા છીએ. એ પ્રજાનો વિષય છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનો વિષય છે? તમે રાજ્ય સરકારને સંસદ સભ્યનો વ્યક્તિગત વિકાસ, સંસદ સભ્યનો નહીં, શૈલેષભાઈ અહીંયા કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારનો સમન્વયનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. શૈલેષભાઈ, રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારનો પણ સમન્વય. પેરિસ જેવો રોડ છે આખા ગુજરાતમાં. અચ્છા. હિરેનભાઈ એવું કહેવા માંગે છે, હા હા હિરેનભાઈ એવું જ કહેવા માંગે છે કે આ પેરિસ જેવો રોડ છે આખા ગુજરાતમાં, કઈક તકલીફ જ નથી, ખાલી ગ્રાન્ટ ક્યાં વાપરવી હવે એ અમને નથી સમજ પડતી, એટલે 48% જ વપરાય છે, 52% પડી રહ્યા છે. જી, આ પેરિસ જેવો રોડ થઈ ગયો છે આપણા ગુજરાતની અંદર. તમે જુઓ, આજે મેં એવું સાંભળ્યું કે અમદાવાદની અંદર સ્વચ્છતામાં નંબર 1 આપ્યો. હવે તમને સ્વચ્છતાનો નંબર 1 આપ્યો તો તમને દેખાડું આખા અમદાવાદમાં 50% કે કેવી ગંદકી છે, કેવી હાલત છે, જી. કેવા મચ્છર અત્યારે તલાવડા ભરાયા છે, અમારા ગુમાબોપર વિસ્તારની અંદર પાણી ભરાયું છે, અહીંયા બસ સ્ટેન્ડની સુવિધા નથી, અમિત શાહ ઓકે. સાહેબનો વિસ્તાર શૈલેષભાઈ. છે. આપણે ક્યારેક બરાબર. સ્વચ્છતા પર બી સ્વચ્છતા પર ચર્ચા કરીશું, પણ શૈલેષભાઈ મેં આપને પૂછ્યું હતું સવાલ, કદાચ આપ એનો સ્પષ્ટ જવાબ આપી શકો. આ ગ્રાન્ટ નહીં વાપરવા પાછળ સંસદ સભ્ય કેટલા જવાબદાર? સંસદ સભ્ય જવાબદાર છે, પૂરેપૂરા. ગેનીબેન હોય કે 26 અમારા સંસદો હોય. અચ્છા, એટલે તો સંસદ ભાજપના સભ્યને- વધારે એટલા માટે કે કોંગ્રેસના એક છે એટલા સંસદ માટે?
હું શું કહું છું, જ્ઞાનીબેન હોય કે બીજા બાકીના 25 સંસદ સભ્યો હોય, એમાં અમિત શાહ સાહેબે આવી જાય, આપણા ગૃહમંત્રી છે, જી જી ભલે દર્શન કરવા આવતા હોય રથયાત્રાના દિવસે કે આના દિવસે 2 દિવસ આવતા હોય ચાલે, પણ એમને ગ્રાન્ટ ઉપર વિસ્તારની અંદર જીત્યા છે, સૌથી વધારે વોટેથી પણ જીત્યા એ છે. તો કહી રહ્યા છે કે અમિત શાહના મત વિસ્તારમાં તો ઘણા બધા કામો થયા હિરેનભાઈ. સાહેબ આ સ્ટુડિયો સુધી પહોંચવામાં જે 4 બ્રિજ આવે છે ને એ બ્રિજના લોકાર્પણ એમને જ કર્યા છે, એ ભૂલાઈ જાય. તમે દર્શન કરવા આવે છે એટલે સાહેબ તમે જગન્નાથ યાત્રાને અત્યારે ઉલ્લેખ કરો છો, પણ એ જગન્નાથ યાત્રા છે એ ધબકાર છે અમદાવાદનો. સાહેબ અમદાવાદ નહીં, વિશ્વમાંથી લોકો અહીંયા આવે નહીં, છે. પણ હિરેનભાઈ એમણે કીધું અને એમાં સ્વાભાવિક રીતે એ તો માને છે કે જ્ઞાનીબેન બી જવાબદાર છે, તો પણ સાથે સાથે કામ પણ કરે ગુજરાતમાં છે. ભાજપના પણ સંસદ સભ્ય જવાબદાર છે તો માને છે. જ્ઞાનીબેન વર્ગ વિગ્રહમાં એટલા વ્યસ્ત રહે છે કે એના અચ્છા. પોતાના ફંડનું ફાળવણી નથી કરી શકતા. ઓકે, આ શૈલેષભાઈ, જ્ઞાનીબેન તો શૈલેષભાઈ, એ વર્ગ પણ વિગ્રહમાં સ્વીકારી લો. વ્યસ્ત રહે છે, હિરેનભાઈ એમ કરો. કહ્યું. અને માત્ર એકલા જ્ઞાનીબેન નહીં, સમગ્ર ગુજરાત આ જ કરે છે. વર્ગ વિગ્રહની વાત કરવી, કરેલા કામોની યાદીને ચર્ચવી પણ નહીં. એમને શું ગુજરાતમાં એક પણ કામ શૈલેષભાઈ, સારું નથી જ્ઞાનીબેને વર્ગ વિગ્રહમાંથી તો સમય પછી નથી બધાને- મળતો એટલે ફંડ નથી તો તમે વાપરતા. જનતાને ખોટી હિરેનભાઈ કરી કહી રહ્યા રહ્યા છો, જે ખોબલે ભારતીય જનતા પાર્ટીમાં કમળને ખીલવે છે. હું એ જ કહું છું ને, આજે મારી એક વાત સાંભળી લેશો હા, હિરેનભાઈ? બોલો બોલો. આજે વિક્રમ માંડમ સાહેબ જે સંસદ સભ્ય રહી ચૂક્યા છે, જી. તમે સારું નામ છે, ઓળખતા હશો. આજે એક સભામાં ચોખ્ખું કીધું કે ભાઈ હું હાલફેર સંસદ સભ્યની ચૂંટણી નહીં લડું. કેમ? કે કેમ? તો કીધું કે ભાઈ હવે જનતાને લડવાની જરૂર છે. અચ્છા. અમને લડાવો છો ખોટા તમે, જનતાને હવે લડવાની જરૂર છે આ સરકારની સામે. હવે લડવું નથી. હા. નકર ટિકિટ એમની ફાઇનલ જ હોય સંસદની. પણ વિક્રમ માંડવે એમ પગે લાગીને કીધું કે નહીં, હવે નહીં, જનતા શૈલેષભાઈ, તમે જનતા 4 ગેટન લડે, બે બકરાનો તો જ આ સરવાળો સરકાર કરો છો. પહોંચે. કઈ વાત ક્યાં લઈ જાય? શૈલેષભાઈ, અહીંયા હિરેનભાઈએ વાત કરી સવાલ જ કે નહીં, એ સંસદ શૈલેષભાઈ હતા. એ સંસદ હતા. શૈલેષભાઈ વિપક્ષ બરાબર. મજબૂત હોય એવું લોકો ઈચ્છે, પણ અહીંયા એક સંસદની સભ્યની વાત કરી રહ્યા છે આપણે. એમને જ્ઞાનીબેન માટે જવાબ આપ્યો કે તમે જ્ઞાનીબેન વર્ગ વિગ્રહમાંથી બહાર નીકળતા નથી એટલે ફંડ વાપરતા નથી, એટલો સમય જ નથી. તમે 25 ધારાસભ્ય 25 સંસદ તમારા શું કરે છે? જ્ઞાનીબેન નું નામ દો છો તો જી. આ 25 સંસદ નું બીજાનું લોકહિતના તમે કાર્યો. રાજકીય વિશ્લેષક જી સાહેબ સત્ય પૂછો. રાજકીય વિશ્લેષક ઠાકર સાહેબ બહુ સારા છે, એમને પૂછો કે શું હકીકત છે. બિલકુલ. રાજેશભાઈ, તમે આમાં એક થોડો પ્રકાશ પાડો કે આ ખરેખર નૈતિકતાની આપણે વાત કરીએ પોલિટિકલી, પણ આપણે ત્યાં હવે રાજકીય સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. એ માત્ર પ્રચારની વાતો છે કે અમે આમ કરી દઈશું, આમ થશે, આગામી વર્ષોમાં આવું થશે. પ્રજા જોવે છે કે બધી વાતો કાગળ પર રહી જાય છે. જો ખરેખર વિકાસ ઝંખતી ના હોત તો આ રિપોર્ટ પર ચર્ચા જ ના હોત. રાજેશભાઈ. બિલકુલ સાચી વાત છે ને હા. કે ચર્ચાની જે શરૂઆત થઈ હમ. એ શરૂઆત પછી મેં કીધું કે એક સાર્થક ચર્ચા થઈ રહી હતી કે ભાઈ શું સ્થિતિ હોવી જોઈએ જી. અને શું સ્થિતિ છે, બિલકુલ. અને એનો સ્વીકાર ભાવ, જ્યાં સુધી તમે સમસ્યાનો સ્વીકાર ભાવ ના રાખો ત્યાં સુધી એ સમસ્યા પૂરી ના થાય. તમારે એ સ્વીકારવું જ પડે કે ભાઈ એ સંસદ સભ્ય અમારું હોય કે ભારતીય જનતા પાર્ટીનો હોય, એ એની જે ફરજ હતી એ ફરજને ચૂક્યા છે. જી. કોઈ પણ કારણોસર એ પૈસા વપરાયા નથી, આ હકીકત છે. જી. તો એ વપરાય તેના માટે શું કરવું જોઈએ, બિલકુલ. અને જનતાની જે સાથેની એની જે જવાબદારી છે, જવાબદારી પૂરી થાય. બંનેનો જે રિશ્તો છે એ એક સરખો છે કે ભાઈ મત આપ્યા પછી 5 વર્ષ સુધી એની અચ્છા સામે જોવાનું નથી એ રાજેશભાઈ, ટાઈમ. આપે બહુ આઈડિયલ સ્થિતિની વાત કરી તો આ ફંડ નથી વપરાતું તો એ ફંડ પાછું આનો ઉપયોગ થતો ક્યાં હશે અથવા તો જતું ક્યાં હશે? ના, એટલે એ ફંડ પાછું કેન્દ્ર સરકારમાં સરકારમાં. જતું રહે. હા, બિલકુલ. બરાબર. એ કંઈક સંસદ સભ્યના ઘરે નથી લઈ જતા. બિલકુલ. બીજું એક જે વાત થઈ ને કે 70-30, હા, હા. તો 70-30 હોય ને તો બધાને પૈસા વાપરવા હોય. બિલકુલ. તમે સમજ્યા કે નહીં? જી. 5 કરોડ રૂપિયા વાપરે ને એમાં 30% મળતા હોય તો મળતા, કોઈ તો શું 70% કેમ કરવાના? ન? હા, yes, yes. એટલે એ તો પહેલા ઉતાવળા થઈને વાપરી જી, નાખે. જી, જી. પહેલા 3 મહિનામાં જ વપરાઈ જાય. એક વસ્તુ એ. બીજી વસ્તુ જે શૈલેષભાઈ કહી રહ્યા છે જ્ઞાનીબેનના કેસની અંદર, હકીકતની અંદર 25 સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના આ વખતે હા, yes. 26 નથી થયા. જી જી. તમને એક મોકો મળે છે બરાબર. કે આ 25 ની સામે અમારો એક સંસદ સભ્ય શું કરે છે. બરાબર છે. આ 25 જણાના પૈસા કરીને નથી બતાવવું વપરાયા, જોઈએ. એની સામે અમે એક રૂપિયો જે છે વિકાસના કામમાં વાપર્યો છે, અને રિપોર્ટ કાર્ડ લઈને તમે પબ્લિકની સામે જાઓ, ઓટોમેટિક પેલા 25 સંસદ સભ્યો છે નહીં, નહીં, એટલે જ એના પૂછ્યું ઉપર શૈલેષભાઈને આ કે આદર્શ જ્ઞાનીબેને સ્થિતિ ફોન કર્યો કે નહીં? છે. આ આદર્શ સ્થિતિ હા, છે. yes, yes. કે તમારે રાજનીતિ કરવી હોય તો રાજનીતિની અંદર આ સકારાત્મક રાજનીતિ છે. ચોક્કસ. કે મારા કામથી હું સામેવાળાના કામને અહીંયા તો જવાબ આપણે આપું. ઉલટું જોઈ રહ્યા છે કે રાજીનામાની ચેલેન્જ આપવામાં આવે છે. એટલે કેવું છે કે પેલા 25 કરે છે એ અમે કરીએ એટલે અમારો ગુનો ઓછો થઈ જાય એવું જી, ના જી, હોય. જી. એ સરખામણી ના હોવી જોઈએ. બંને ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય Okay. એ બંને આજે જનતાની Yes, yes. અદાલતમાં ચલો, સત્તા કટકરામાં પક્ષમાં ઉભેલા છે. હિરેનભાઈ છે એટલે હિરેનભાઈ આપને સવાલ છે, આપે એક બહુ સારું સ્વીકાર્યું કે સંસદ સભ્યના અધિકારીઓની એટલી જવાબદારી બને છે. હવે અધિકારીઓ કે સંસદ સભ્ય વચ્ચે જો સમન્વય નથી અને કોઈ પ્રજાલક્ષી કામ અટકી પડે છે તો પ્રજાએ શું કરવાનું? આમ સાવ સરળ ભાષામાં આપણા ગુજરાતીઓ સમજી જાય હા. એવી વાત કરું. કારણ કે ભદ્રેશભાઈ, તમે અત્યારે ભદ્રેશભાઈ ની જનતા બેઠી છે ને એ પૂછે છે એમ જવાબ અચ્છા, આપીશું. ઓકે. નાકની લંબાઈ નહીં, હાથની લંબાઈથી નક્કી થવું જોઈએ.
અગત્યની વાત એ છે કે મારા નાકનો સવાલ છે એટલે હું કોઈ યોજના કોઈ કામ છે એ બરાબર લોકો માટે છે, કરું એમ નહીં, મારો હાથ ક્યાં પહોંચે છે એ અગત્યનું છે. Yes. એમાં જે મિકેનિઝમ કદાચ ઘટતું હોય તો એક એવું મિકેનિઝમ બનાવવું પડશે Yes, yes. કે જ્યાં સંસદ સભ્યો છે એ એમના એટલે હજી સુધી એ મિકેનિઝમની ખોટ ફંડમાંથી વર્તાય જે કામ નહીં એટલે મિકેનિઝમ ઓલરેડી છે પણ એનો ઉપયોગમાં જો આ પ્રકારની સ્થિતિ સર્જાય, દાખલા તરીકે 3 વર્ષ પછી પણ આપણે આ જ ચર્ચા કરવા અહીંયા બેઠા હોય ને ત્યારે પણ આ સ્થિતિ હોય કે દર વર્ષે 10 બરાબર કરોડની છે. શરૂઆત ના કરવી જોઈએ તો ન આપણે. થાય એવું ન Yes, ચાલે, yes, એ તો બરાબર. હા, yes. પરંતુ એ ત્રીજા વર્ષે પણ જો ન થાય જી. તો એક એવું મિકેનિઝમ ફરીથી લાવવું પડે કે જ્યાં સંસદ સભ્યોનો આ પોતાની ગ્રાન્ટનો સદુપયોગ હા. અને એ યોગ્ય જગ્યાએ એમના વિસ્તારની જરૂરિયાતને સમજીને નહીં હું તો એવું કહું કે થાય, 3 એ પ્રકારનું વર્ષથી આખી 4થા વર્ષે પણ તૈયારી ના થાય થવી તો એ સંસદ સભ્ય કારણ સાથે કે પ્રજાએ શું કરવું જોઈએ? અત્યાર સુધી આ વ્યવસ્થા સમજો તમે સંસદ સભ્ય પોતે કરે છે, એ પોતે નક્કી કરે છે, પોતે એમાંથી એનાલિસિસ કરે છે જી. કે ક્યાં કેટલી જરૂરિયાત છે. Yes. પરંતુ એ જરૂરિયાતને નક્કી કરવા માટેનું પણ જો એક મિકેનિઝમ એડ થઈ જશે તો ના, ચોક્કસપણે પણ આપણે એ વધુ અત્યારે કામ એ આવશે. એટલે એમને આપે એવું સપોર્ટ કીધું, સિસ્ટમની આપણે જરૂર છે. યોજનાની જેમ વાત બીજું કરી કે લોકોએ પણ આગામી જવું 5 પડશે ને સાહેબ. આપે કીધું કે આગામી 5 વર્ષમાં આવી યોજના મૂકીશું. મહત્વનું પરિબળ જી, જી, જી. જે લોકોની અને સંસદ સભ્યની વાત થાય છે ને એમાં, કે લોકોને છે ને સંસદ સભ્ય જે છે એના શું કામ હોય ને કયા કામ માટે સંસદ સભ્ય પાસે જવું એ ઘણી બધી વખતે પ્રજાને ખબર નથી હોતી. હું અરિંદ પાઠકનું ઉદાહરણ આપું. એ પહેલા એમટીએસ કમિટીના ચેરમેન હતા અને પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન થયા, કોર્પોરેટર લાંબા ગાળા સુધી રહ્યા, પછી ધારાસભ્ય ના થયા, મણિનગરમાં હારી ગયા, સંસદ સભ્ય સીધા થઈ ગયા. તો એ કાયમ એવું કહેતા કે ગટરને પાણી માટે હજી લોકો મારી જોડે આવે પણ રેલવે માંગવા માટે મારી જોડે કોઈ નથી આવતું. એટલે ઘણી વખત શું થાય એ છે, તો આનો સંસદ રાજેશભાઈ આ પ્રજાને નથી ખબર તો એનો ફાયદો સંસદ સભ્ય ઉઠાવી શકે ને, નેતાઓ લાભ ઉઠાવી શકે ને. ના એટલે આજે અત્યારે ચર્ચા ચાલી રહી છે ને, આ લોક જાગૃતિનો એક ભાગ છે બિલકુલ કે ભાઈ તમે કોર્પોરેટરનું પાણી જેવું ભરાઈ ગયું, કોર્પોરેટરનો કોલર કહેવા જાઓ, ઇઝીલી અવેલેબલ છે, પકડી લીધો. જી. ધારાસભ્ય છે તમને અહીંયા ને અહીંયા રહે છે એટલે મળે છે. સંસદ સભ્ય જે છે એ તમને મળતા નથી, પણ સંસદ સભ્યની પાસે મોટી ફોર્સ છે. હા, yes. એની નીચે ધારાસભ્યો છે, એની નીચે અને એ કામ માટે તમે એમને પકડો. એટલે તમે જે કામ કરો તમે ધારાસભ્ય ફાળવેલું કામ હોય એનું મોનિટરિંગ તમે ધારાસભ્યને સોંપી શકો. જી, જી, જી. ભાઈ તમારા વિસ્તારમાં તમે કીધું તો એ કામ મેં આમાં બજેટમાં મારાથી ફાળવ્યું છે, હવે એનું ફોલોઅપ તમે લેજો. બિલકુલ. એટલે મિકેનિઝમ જે છે તો તમારે જાતે એની ઊભી કરવી કરશે, પડે yes. અને ના થઈ હોય તો જ આ લેપ્સ છે એ આ બિલકુલ એક આપણને ખામી છે. શૈલેષભાઈ આપ એવું કહેશો હવે આ મિકેનિઝમ માટે કોંગ્રેસ વિપક્ષ તરીકે એટલું મજબૂત નથી એટલે કદાચ આ મિકેનિઝમમાં કશું રોલ ના કરી શકે, કોઈ રજૂઆત પણ ના કરી શકે, એ સત્તા પક્ષની જરૂરિયાત છે. શૈલેષભાઈ કોંગ્રેસ હંમેશા વિપક્ષ તરીકે બોલ્યું છે, બોલવાના છે. અમિત ચાવડા સાહેબ આવી ગયા છે. હા, મારે એક હા. પ્રશ્ન કરવી એવી છે રાજેશભાઈને Great. કે 70-30 મેં શું કામ કીધું. જી. એક નાનો દાખલો આપી દઉં છું કે ગામનું એક સંડાસ છે 10,000 રૂપિયામાં બને છે, બરાબર. સરકાર 10,000 રૂપિયામાં બનાયેલા છે. મને ખબર છે કે 1500 રૂપિયા તલાટી પાસે જાય છે, Okay. 1000 રૂપિયા સરપંચ પાસે જાય છે, 500 રૂપિયા તલાટીના પટ્ટાવાળા પાસે જાય છે, 7,000 રૂપિયા છે ને કોન્ટ્રાક્ટર લે છે, એમ કરીને 10,000 રૂપિયામાં બનાવે છે. જી. તો 3,000 રૂપિયા મરતિયાઓ વચ્ચે આયા છે, Okay. એમના તો પૈસા આપણે અધિકારી શૈલેષભાઈ આપને આ જાણકારી છે? એક મિનિટ હિરેનભાઈ, શૈલેષભાઈ એટલે આપને સંસદ સભ્ય એવું નથી કે તો ડાયરેક્ટ પૈસા લે છે, નહીં, નહીં. પણ આ રીતે ચાલી રહ્યું છે. ઓકે તમે શૈલેષભાઈ ગમે આપને તો આ જાણકારી છે ને, આપ જે રહ્યું છે. મીડિયાના માધ્યમથી બોલી રહ્યો આપને તો આ જાણકારી છે ને શૈલેષભાઈ? અને જાણકારી બધા છે. તો પછી આપણે ફરિયાદ નહીં, કરી નહીં, તમે. તો સંસદ સભ્યને પણ હશે ને? નહીં, નહીં, એટલે આપ સ્વીકારો છો કે સંસદ સભ્યને પણ હશે. શું થયું? તો પછી આ હિસાબ કિતાબ સંસદ સભ્યને બી ખબર છે. એમને આ ખબર છે તો એ દાખલો એમને જનતા સમક્ષ ખવા માટે મૂક્યો નહીં, તંત્ર સમક્ષ શા માટે મૂક્યો નહીં, એની ફરિયાદ કેમ ન કરી? જી. ગુણવત્તા- શૈલેષભાઈ. કયા ગુણવત્તાનો માલ વાપર્યો, કયા ગુણવત્તા વાપરી તમે સારી કે હાડકેશ્વરના પુલ જેવા અત્યારે ખરાબ થઈ ગયા છે, આ એક પુલ પડી જાય. એટલે હું એવું જ કહું છું કે 70-30 થાય છે પણ અધિકારીઓ પણ દૂધે ધોયેલા નથી કે સંસદે પણ દૂધે ધોયેલા નથી. બધી જગ્યાએ ભ્રષ્ટાચાર સાથે જ કામ થાય છે. અચ્છા, પણ આ કોંગ્રેસ તો કરવાનું સત્તામાં કામ હોત છે, તો અધિકારીઓ એ કેવા કરીએ હોત? નથી રહ્યા. શૈલેષભાઈ એ કોંગ્રેસ કોંગ્રેસ સત્તામાં તો કાળની જ વાત અધિકારીઓ કરે કેવા હોત? છે. એ કોંગ્રેસની જ વાત કરે છે. તો અધિકારીઓ સાંભળતા હોત. 25 માંથી એક અમારો આવ્યો હોય તો મેં કીધું કે ભાઈ 25 માં અમારો એક છે, એટલે ના તો સાંભળે. અમારો ભેગો આવી જાય. એટલે ના સાંભળે. 25 માંથી અચ્છા એક હિરેનભાઈ અમને અમારે જસ્ટિફાઈ કર્યું કે એક જો એક સંસદ સભ્ય એમનું હોય તો 25 જણા સામે બીજા ઊભા હોય અને સરકાર જો ભારતીય જનતા પાર્ટીની હોય તો તંત્ર કે અધિકારીઓ એમનું તો ના જ સાંભળે ને. વાહ રે વાહ, એવું જો હોય તો ગેનીબેનના ક્ષેત્રમાં થયેલા તમામ વિકાસ કાર્યો છે એ નથી થયા એમ સમજી લેવું પડે. અને તમે જ્યારે વાત કરો છો શૈલેષભાઈ ત્યારે એ વાત કરો છો કોંગ્રેસ કાળની અને 70-30 વાળું, એમાં પણ તમે જે એક દાખલો આપ્યો ને એ દાખલો ક્યાંકનો તો હશે ને, એ ક્યાંનો દાખલો છે એ જાણવું તો બહુ જરૂરી છે અને તમારે એની ફરિયાદ કરવી પણ જરૂરી છે. અને જો ફરિયાદ નથી કરી તમને જાણ હોવા છતાં
તો એ ગેરરીતિની ફરિયાદમાં તમે પણ ક્યાંક સામેલ છો એ બાબત આવે, તમારા ઉપર પણ એક ફરિયાદ થવી જોઈએ. આ એટલે કે હિરેનભાઈ, આ એટલે માત્ર ઠાલી વાતો કરવી આ સિવાય કંઈ બચ્યું નથી. તમારી પાસે દ્રષ્ટાંત હોય તો એનું નામ પણ લો. તમે કયા અધિકારીની વાત કરો છો, કયા તંત્રની વાત કરો છો, કયું સ્થાનિક સ્થળ છે એની વાત કરો છો, આ સ્પષ્ટ બાબત લોકો સમક્ષ મૂકવી જોઈએ, તમારી ફરજ છે. અને જો ત્યાં ગેરરીતિ પકડાય તો એને દંડિત કરવા એ ભારતીય જનતા પાર્ટી સરકારનું કર્તવ્ય છે. તમારી સરકારમાં ભ્રષ્ટાચાર તમે નથી, તમારું કર્તવ્ય દાખવો. અરે તમારી શૈલેષભાઈ, સરકારમાં ભ્રષ્ટાચાર નથી ચાલતો હિરેનભાઈ. બિલકુલ નહીં. ક્યાં છે? મને એક કેસ આપી દો, ચાલો આપણે એના પર કામ લો. કરીએ. પણ તમારા ધ્યાનમાં હા, આવે લો. તો એ કેસને મૂકો, તમે સ્પેસિફિક મૂકો. તમને ખબર હતી આજના ડિબેટનો વિષય શું છે. તમારે આ બાબતની બરોબર માહિતી લઈને આવવું જોઈએ. અગાઉથી મોકલી હોત તો સ્ક્રીન ઉપર દર્શાવે TV 13 ની ટીમ અને ટેકનોલોજી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. નહીં, એ તો થોડો વિરોધાભાસ લાગે. હિરેનભાઈ, આપણે મૂળ મુદ્દા પર પાછા આવીએ. ભ્રષ્ટાચારની વાત નથી કરતા આપણે અત્યારે. ભ્રષ્ટાચાર પર સરકારને ઘણા બધા સવાલ પૂછવામાં આવે છે. કદાચ સરકારના ઘણા પ્રવક્તા સ્વીકારે છે પણ ખરી કે ભ્રષ્ટાચાર ઘણી જગ્યાએ થઈ રહ્યો છે. પણ હિરેનભાઈ, આપણે મૂળ બાબત પર આવીએ. શૈલેષભાઈ, એક મિનિટ, મિકેનિઝમની વાત કરી. શૈલેષભાઈ, પ્રજાને પોતાના કામ કરવા છે, કામ કરાવવા છે, અને એટલા માટે ભંડોળ જેનો ઉપયોગ થવો જોઈએ, મિકેનિઝમ પર પાછા આવીએ છીએ. કારણ કે સરકાર જો કોંગ્રેસની હોય તો બી મિકેનિઝમ પર સવાલ થાય છે. હિરેનભાઈ, આ મિકેનિઝમની આપ આગામી યોજનાની વાત કરી રહ્યા છો, પણ અત્યારે ખામી કચાશ કેમ છે એના માટે જવાબદાર કોણ? રાજ્ય સરકાર એટલી જવાબદાર ખરી? નહીં, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ભૂમિકા ક્યાં છે એના પરથી આપના પ્રશ્નનો જવાબ એમાં જ છે. એટલે જ કહું છું કે કેન્દ્ર સરકારમાંથી જ્યારે નક્કી થયેલું ભંડોળ આવે છે, એટલે કે હું એક કોઈ યોજના પાછળ ભંડોળ ફાળવું છું, તો મારું ભંડોળમાંથી જે નાણાં છે એ આયોજનમાં આવે ને આયોજનમાંથી કલેક્ટરમાં, અને કલેક્ટર સ્થાનિક તંત્રને આપે. આ સ્થિતિમાં ક્યાંય પણ ગડબડ નથી. જી જી, પહેલું વર્ષ મેં કીધું એમ વધારે આયોજનમાં જતું હોય છે ને, લાંબા ગાળાની આયોજન છે એ ભ્રષ્ટાચાર વિહીન થાય, ગુણવત્તાયુક્ત થાય અને ગેરરીતિઓ વિહીન થાય. તો આ સ્થિતિના કારણે આપણે પહેલા વર્ષે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ. આ સ્થિતિ બીજા વર્ષે આ પહેલાના ગાળાઓમાં પણ નથી રહી. જી જી, અને એમાં એવી સ્પેસિફિક બાબત નથી. ગુજરાતમાં કદાચ કોંગ્રેસના સાંસદ હોય તો કોંગ્રેસના સાંસદને પણ એ ગ્રાન્ટ ફાળવવાની પદ્ધતિ આ જ છે. અને એ પદ્ધતિમાં આની પહેલાના પણ શાસનોમાં ક્યાંય વિક્ષેપ નથી પડ્યો. એ દર્શાવે છે કે ગુજરાતની અત્યારની હાલની ભારતીય જનતા પાર્ટીની નહીં, આપણે પણ હમણાં વાત કરી કે કેન્દ્રની સરકાર કલેક્ટર હોય. જવાબદાર, અધિકારી જવાબદાર, સંસદ સભ્ય જવાબદાર. આપે બહુ સારી વાત કરી, સ્વીકાર્યું. હવે મારો સવાલ એ છે કે આમાં પ્રજાને ઈચ્છા છે કે આ લોકોનું સમન્વય ના હોય, એમાં પ્રજાના જ પૈસા સંસદ સભ્ય પાસે કે સરકાર પાસે જાય, અને એ જ પૈસા જો એમના માટે ન વપરાતો હોય તો પ્રજાએ કરવું શું? અને એ જે ખામી છે એ દૂર કોણ કરશે? હિરેનભાઈ, ચલો આપણે એક કામ કરીએ, પેલા અધૂરા ગ્લાસ તરફ આવી જઈએ. એટલે 10 કરોડ 57 લાખ તરફ. 10 કરોડ 57 લાખ વપરાય. ચલો એ વપરાય છે, એ તો પોર્ટલ પર બોલે છે. જી જી, હવે જે વપરાય છે ને એ તો સંસદ સભ્યએ પોતે નક્કી કરેલા કેટલા કામો છે જેના પર વપરાય. 10 લાખ જ છે, 10 કરોડ જ છે ભલે ને. પણ એ 10 કરોડના કામોમાં વધારો કઈ રીતે થઈ શકે? તો જેવી રીતે હમણાં રાજેશભાઈ વાત કરી મુજબ લોકોએ પણ આગળ આવીને પોતાની માંગ કરવી પડે. લોકો એટલા જાગૃત ક્યાં છે? નહીં તો હિરેનભાઈ, નહીં સરકાર અહીંયા આ સ્થિતિ નથી કે માંગર માન આપે. અચ્છા, હિરેનભાઈ જવાબ આપો. પોતે નેતા ઈચ્છે લોકોની સમસ્યાઓ કામ કરવા જ જોઈએ. હિરેનભાઈ જવાબ આપો. માનીએ છીએ. નેતા ઈચ્છે કે પ્રજા એટલી શિક્ષિત થઈ જાય, એટલી જાગૃત થઈ જાય, એટલે નેતા ઈચ્છે ખરી? પ્રજા શિક્ષિત છે, સમજદાર છે. પ્રજાની માંગ ઉઠે જ છે વારંવાર કોઈ પણ કામ માટે. જ્યારે માંગ ઉઠે છે ત્યારે એ કામ એ થાય જ છે. અને એ સિવાય ગુણવત્તા સભર નહીં થતા એટલા માટે આપણે બધી ઘટનાઓ જોઈએ. સંસદ સભ્ય પોતે શોધીને કામો કરે છે. ઘણા બધા કામો એવા છે જ્યાં તમને કદાચ મને એની માંગ નથી ઉઠતી, પરંતુ સંસદ સભ્યને એ જરૂરિયાત જ્યારે લાગે છે તો એનો તરત અમલ થાય છે. આમ તો વર્ષો પહેલાથી એક વાત કહેવામાં આવી છે કે દેશની પ્રજા 100% સંપૂર્ણ શિક્ષિત થઈ જાય તો કદાચ સરકારોને ગબડવાના વારા આવી જાય. અહીંયા આપને લાગે છે કે કોઈ પણ નેતા સત્તામાં આવે તો ઈચ્છે કે એની પ્રજા છે એ શિક્ષિત હોય? કારણ કે શિક્ષિત હશે તો રિપોર્ટ માંગશે. આપે જેમ શરૂઆતમાં કીધું, એ રિપોર્ટ જ નહીં માંગે તો સંસદ સભ્ય હોય કે કોઈ બી ધારાસભ્ય, કોર્પોરેટર છે એ પોતાનું ધાર્યું કરી શકશે. લોકતંત્રને જીવાડવા માટે પ્રજાનું શિક્ષિત હોવું એના કરતાં જાગૃત હોવું વધારે છે. યસ, કારણ કે ભણેલા ઘણી વખત જે નથી કરી શકતા એ ગણેલા લોકો કરતા હોય છે. અને આપણે જોઈએ છે કે રાજનીતિની અંદર જ્યારે પણ પરિવર્તન આવે, એ દેશની અંદર આવે, રાજ્યની અંદર આવે, તો એ પરિવર્તનની અંદર સૌથી મોટો હિસ્સો જે છે ગ્રામ્ય મતદારોનો હોય છે, શહેરી મતદારોનો નથી હોતો. તમે ગ્રામ્ય મતદારની અંદર પ્રચાર કરવા પણ ક્યારેય જાઓ તો એ મોઢા ઉપર કહી દેશે કે ભાઈ તમે આટલા વર્ષે આવ્યા તો મારા ગામમાં કામ હતું, નથી કર્યું. શહેરી મતદાર બધાને હાથ જોડશે, ભાજપ જશે તો હાથ જોડશે, કોંગ્રેસ જોડશે, અને બહુ સરસ મજાની સ્માઇલ સાથે કહેશે હા અમે ધ્યાન રાખીએ. એ પોતાના કામ માટે બોલતો નથી. એટલા માટે હું કાયમ એવું કહું છું જ્યારે આ ચર્ચા થાય કે ભાઈ શિક્ષિત એટલે બૌદ્ધિક હોવું એટલે શિક્ષિત હોવું એ નથી. રાજકીય રીતે તમારી બૌદ્ધિકતા જે છે તમને તમારી સૂઝ પડવી જોઈએ કે ભાઈ આ વસ્તુ માટે હું વોટ આપું છું ને એની અવેજમાં મને આટલા હક અધિકાર અને મારા આટલી ફરજો છે કે જે હું આને પૂછી શકું. એની અંદર ક્યાં પણ આમાં સૌથી મોટો આ જે બ્રિજમાં બ્રેક થાય છે એ સંસદ સભ્ય. આજે તમે
હું દાવા સાથે કહું, TV9 કેમેરો લઈને SJ હાઈવે જેવા કે સિંધુ ભવન જેવા રોડ ઉપર જઈને ઉભા રહો અને તમે સંસદ સભ્યનું નામ દો. અમિત શાહ સાહેબની વાત છોડી દો, કારણ કે તો ગાંધીનગરની અંદર એ આખા દેશની અંદર જાણીતા નામ છે, પણ બહુ બધા એવા લોકો તમને સાંભળવા મળે કે અમદાવાદ પશ્ચિમમાં રહેતા હોય એના સંસદ સભ્યનું નામ ના ખબર હોય, પોતાના વિસ્તારના કોર્પોરેટર જે ચૂંટ્યા હોય એના નામ ના ખબર હોય. એટલે આ જે સ્થિતિ છે, અને એટલે જ જે પબ્લિક પ્રેશર ઊભું થવું જોઈએ, એ પબ્લિક પ્રેશર ઊભું થાય તો ઓટોમેટિક જ જે કામ પબ્લિક પ્રેશર ક્યારે ઊભું થશે રાજેશભાઈ? કારણ કે એમને જાણકારી હશે કે સંસદ સભ્યનું કાર્યક્ષેત્ર શું છે, એમની કાર્યવાહી શું કરવાની હોય છે, કયા કામો કરવાના છે, એ ખબર હોય તો સવાલ પૂછવા માટે જશે ને. એટલા માટે જ કદાચ મીડિયાના માધ્યમથી સવાલ પૂછાય છે. હિરેનભાઈ, અહીંયા મેં વાત કરી આપને કે આપે કીધું કે અધિકારીઓ, મેં હમણાં ફરી એકવાર સવાલ પૂછ્યું, કલેક્ટર હોય, અધિકારીઓ કે સંસદ સભ્ય હોય, અને આપે તો ત્યાં પણ કીધું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ પાંચે પાંચ પરિબળમાં જો સમન્વય ના હોય, એમાં પ્રજાનો વાંક, પહેલો સવાલ. બીજો સવાલ, જો એ સમન્વય નથી તો એ દૂર કોણ કરશે? કારણ કે પ્રજા એટલી જાગૃત હશે તો કદાચ આપ આશા રાખી શકો કે દૂર કરવા માટે પ્રયત્નો થશે. કોણ કરશે? જો કરોડરજ્જુનું ઉપરનું હાડકું અને નીચેનું હાડકું છે એ અલગ ન હોય, એટલે સમન્વયની સ્થિતિની ચર્ચા જ અસ્થાને છે એવું લાગે છે. કારણ કે અગત્યની વાત એ છે કે જ્યારે તમને જે શરીરની વાત કરીએ, સરખામણી એ જ કરી છે, તો સ્પંદન છે તમારા મસ્તિષ્કથી નીચે ઉતરી અને પૂંછ સુધી પહોંચે છે. તો એ આખું એક માળખું બનેલું છે ને એ માળખું ક્યારેય અસમન્વયની સ્થિતિમાં હોય તો મેં કહ્યું એ મુજબ આ જે થોડું પણ કામ થયું છે એ ન થઈ શકે. અચ્છા, પણ એ સમન્વયમાં પણ કેટલાક નાના મોટા માફ કરજો બદલાવ છે એ એક ચોક્કસપણે અપેક્ષિત છે, અને એ અપેક્ષિત બદલાવોને આપણે જો લાવીશું તો એનાથી કામગીરીમાં થોડો સુધાર ચોક્કસ આવશે. પણ મુખ્ય બાબત તમે કહીએ છે કે લોકોએ પોતે એ સમજવું પડશે કે મારા સંસદ સભ્યની ઓફિસ ક્યાં આવેલી છે, અને આ કામ છે એ માત્ર વ્યક્તિગત નહીં સામૂહિક છે, તો મારે એની વાત કહેવું રહ્યું કે પ્રજાને કે તમારા કોર્પોરેટરને તમે ઓળખો, ધારાસભ્યને ઓળખો, સંસદ સભ્યને ઓળખો, એમની જવાબદારી શું છે એને ઓળખો. તમે ભણો કે ના ભણો, પણ આટલા તો જાગૃત થાવ. શૈલેષભાઈ, આપની છેલ્લી કમેન્ટ કે આવતીકાલથી અમને વિપક્ષની મજબૂતાઈ જોવા મળી છે કે આપે બહુ સ્માઇલ આપી કે અમિત ચાવડા ફરી બની ગયા છે, બીજી વખત બન્યા છે, એટલે પહેલી વખતનો આ કોંગ્રેસનો અનુભવ છે કે કેવું પરિણામ આપી શકે છે. પણ આશા રાખીએ કે પ્રજાને જાગૃત કરવા માટે અને 25 સંસદ સભ્યોને સવાલ પૂછવા માટે કે ફંડ કેમ નથી વાપરતા, આ પૂછી શકશો આપ? 100%. અમિત ચાવડા સાહેબ 100% હંમેશા વિધાનસભાની અંદર ગાજવીજ સાથે વર્ષે જ છે, અને વિધાનસભામાં જ્યારે હોય ત્યારે રજૂઆત પણ કરે છે ને. હવે તો અમિત ચાવડા સાહેબને જે પદ મળ્યું છે એ પ્રમાણે અધ્યક્ષ બન્યા છે ગુજરાતના. બિલકુલ, ગેનીબેનને પહેલા ફોન કરશે. વિશ્વાસ આપું છું તમને કે અમિત ચાવડા સાહેબ એક સવાલ કરશે ભાજપની સરકારને કે આ ફંડ ક્યાં ગયું, આ ફંડ કેવી રીતે શૈલેષભાઈ, છેલ્લી કમેન્ટ્સના ભાગરૂપે આશા રાખીએ કે ગેનીબેનને પણ આપ કદાચ ડિબેટ પછી કે આવતીકાલે ફોન કરશો. હું કહું છું ને 25 હોય કે 1 હોય, 26 રાજેશભાઈ, છેલ્લી કમેન્ટ્સ આપની પ્રજાને જે જાગૃત માટેની વાત કરી એના માટે છેલ્લી કમેન્ટ્સ કીધું પ્રમાણે કોર્પોરેટર, ધારાસભ્ય કે સંસદ સભ્યને જાણવામાં કેટલા જરૂરી છે? લોકતંત્ર છે ને, લોકો અને તંત્ર બંને સાથે જ જીવતું રહે. એટલે જ્યાં આગળ લોકોની ઉણપ હોય કે ક્યાંક ખામી હોય જાગૃતિની અંદર, ત્યારે તંત્રએ જે છે એ પૂરક થવું પડે, અને જ્યારે તંત્રની ખામી હોય ત્યારે લોકોએ એની અંદર સવાલ ઊભા કરી અને પૂરક થવું પડે. આ બંને જ્યારે મિકેનિઝમ ચાલે તો જ લોકતંત્ર જે છે એનો ફાયદો છે. હું એક નાની એવી બાંહેધરી આપવા માંગુ છું કે ગુજરાતના એક પણ મતદાર નાગરિક, અને જેમણે કદાચ વોટ પણ નથી આપ્યો, નોટામાં આપ્યો છે, કોંગ્રેસને આપ્યો છે, એ પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ સંસદ સભ્ય પાસે જઈ અને એમની કોઈ પણ સામૂહિક પ્રજાકીય માહિતી અથવા પ્રજાકીય કાર્ય માટે એની સામે એ પણ કોને કે દરેક સંસદ સભ્ય અમારા માધ્યમથી કોને કે અમે રિપોર્ટ આપીશું દર વર્ષે, ચોક્કસથી રિપોર્ટ આપીશું. એ લોકો સોશિયલ મીડિયામાં અને ઘણી બધી જગ્યાએ આપી રહ્યા છે, પણ સ્પેસિફિક એક વ્યવસ્થા થાય એના માટે પણ ચોક્કસ. ઠીક છે, આશા રાખીએ દર્શક મિત્રો આજે ચર્ચા કરી રહ્યા હતા કે નેતાજીના ફાયદા એટલા માટે કે હવે સવાલ સૂક્ષ્મ રીતે એ થાય છે કે આ ફંડ વપરાય છે કે આ ફંડનો વપરાશ નથી થતો, તો ખરેખર નૈતિકતાના ભાગરૂપે કેન્દ્ર સરકાર પાસે જાય છે અને કેન્દ્ર સરકાર એ ફંડનો બીજી વાર ઉપયોગ કરાવે છે કે કેમ? આવા ઘણા સવાલ થઈ રહ્યા છે, પણ સાથે સાથે પ્રજાના પ્રશ્નો માટે આ ગ્રાન્ટ વાપરવામાં આવે તેવી લોકોએ જાગૃતતા કેળવવાની જરૂર છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં રાજેશભાઈ, શૈલેષભાઈ અને હિરેનભાઈ આપ સૌએ ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.